આ નીકળતા જ નથી કેમ ગોઠવા ઈ જ નથી ખબર પડતી. આ ઘરનું 50% મેં કામ પતાઈ દીધું અને હજી તો આમાંથી ઊંસી નથી આવતી. આ તમે કાઢી જો, આ નીકળતા જ નથી. આમ જો કેટલું આમ જો. તું આજકાલની આવીશ હો. આજ બધું કર્યું છે મેં. આ જ્યારથી પવણીને આવીશું ને ત્યારથી આ જ ધંધો કર્યો છે. હવે તું મને કહીશ કે તમે કરી જોવો તો તમારા હાથ નથી દુખી જતા? આખું શરીર દુખી જાય. તું તો હાથની કરે છો. કરવાનું હું? આપણે તો અહીંયા પડ્યા છીએ એટલે હવે આ ભોગ વેપાર છે. તઈ હું એ બધું મેલ. હું તને શું કહું છું, આ ગઈ હતી ને ખેતરે તે શાંતુબાન છોકરાને વહુ મળી હતી. મને બોલ. હા તો કોમલ મને કહે કે અમે તો શેરે જ્યાં ને તો એટલો રૂપિયો કમાઈ છે કે કાંઈ તૂટો નથી. રૂપિયાની વાત તો છોડ, પણ આમ જો ન્યા એમને ઘરનું ઘર થઈ ગયું. તો હું કહું છું ભાભી, આપણે બે છે ને બે ભાઈઓની વાત કરવી. આપણે શહેરમાં વહી જવું છે, આપણે હા. અહીંયા રૂપિયા કમાવું. હા રૂપિયા કમાવું ને તારે રાણીઓની જેમ રહેશું ને મોજ કરશું. કા હા સપના જોવાની મજા આવી ને? સપના ક્યાં, આપણે વાત તો કરવી હજી. સપના જોવાની તાર જેમ મને મજા આવી, પણ આવું કઈ થાય એમ નથી. તું સમજી? કેમ ન થાય? આપણે વાત કરવી, આપણે જાવી તો થાય ને. આપણા ઘરવાળાને આ ખેતર સિવાય, વાડી સિવાય ને આપણું આ ગામડાનું ઘર સિવાય બીજું કઈ જોયું છે? અને આપણને દેખાડેવા છે? આપણે દેખાડશું. પણ તારું કે મારું કીધું ન થાય ને. તું સમજતી કેમ નથી? આ ઘરમાં કોનું હાલે છે? બાનું બાનું. અને બા કોઈ દી માનવાના નથી. બા માને નહીં હે ને. જો બાને આજ વાત કરવી છે. શાંતિ રાખજે. હજી અહીં આવી ને 6-12 મહિના થયા નથી અને સીધા થેલા ભરીને પિયર ભેગું થવું પડશે. ખાલી ખોટી તાર બાપાની આબરૂ જાય અને આખા રમણલપુરમાં તારું નામ ગવાય ને એવા કામ ન કરતી. સમજાણું તને? હું તો ખાલી વાત કરવાનું કહું છું. મને લાગે છે કે તારો અનુભવ લેવો છે બાનો. કા એ તને ખબર નથી એમના મગજની. આ તારા ઘરવાળાને સાવી મારશે ને તો તારો ઘરવાળો તને હરખા મોઢે બોલાવશે નહીં. આ તને નથી ખબર મેં આવી ભૂલ કરી હતી પેલા, અને પછી છે ને મેં માંડ પાછા વાળ્યા મારા ઘરવાળાને. એટલે તું રેવા દે, આ બધી કાંઈ અખતરા કરતી નહીં. મનાવવા હોય ને તો આપણા ઘરવાળાને મનાવાય. મારી માં શું કે ખબર છે તને? કે આપણા ઘરવાળા જો આપણા વશમાં હોય ને તો પછી આ બધી ડાળીઓ તો ઝૂલા કરે. એટલે આપણે શું કરવાનું? આપણા ઘરવાળાને વાત કરવાની અને એમને સમજાવવાના કે આપણું ભવિષ્ય અહીંયા છે ને કાલ સવાર છોકરા થાય તો એમને સારું ભણતર મળે ને આવું બધું કહીને મનાઈ લેવાના. એ માની જાય તો પછી આ ફેડા બાને મનાવશે. હા તો આજ આપણે એમ જ કરશું. તમે તમારા ઘરવાળાને મનાવો અને હું મારા ઘરવાળાને મનાવું. એ વાત બાને તો છે ને સાઈડમાં જ મૂકી દઈ. એના તો એના બે છોકરા મનાવશે. એ માની જાય તો ઠીક છે, નહીતર પછી આપણા જેવા કિસ્મત. આમે ભમરાડા છે એટલે એલ્યું એ અહીંયા હું વાતું એ વળગ્યું છો? કામ નથી કાંઈ? હા કામ બળતણનું કામ કરતી હતી ને આવડિયા. આને આવડે સોસું બા હેમજા કામ તો આને શીખવાડતી હતી. કા આ બા લાકડું ખેહાતું નહોતું ને એટલે જરાક ભાભીને બોલાવ્યા હતા. શું છે હો? જરાક જોઈને ઉપાડજે, ક્યાંક મારા ઉપર ન આવે. ના ના, તમારા ઉપર થોડું આવવા દઉં. બા સા પીવી હતી? કઈ ક્યારની વાટ જોતી હતી પણ મેં જોયું આગેથી. તમે બેવ જણ્યું અહીંયા કોણ જાણે વાતુના વડા કરતી હતી. હા હા બા આ શું થયું બા? કાંઈ નથી થયું. હા બાને સાનો ગોટો સડ્યો લાગે. સા પીવી લાગે હવે. હા પાછી બાને છે ને મારા જાતની સા ભાવે, તારા હાથની દજી ભાવતી જ નથી. કા બા? મને લાગે આજ કાં આટલા બધા મને મલાવા કરો છો? મલાવા? તમે કઈ? મલેલા તો સો બા, હું મલાવાના હોય? લ્યો મલાવા એટલે નથી ખબર. બા હું શું કહું છું, આ ઓલા શાંતુબાન છોકરાને વહુ કોમલની મહિલા તા મને સમજા? તો આ તો કહું છું ઈ મહિલા તા શેરે હવે રેવા વયા જશે ને. ઠીક, એટલે ઈ વાતો કરતા હતા. હા સમજી ગઈ. એટલે તમને ભડભડિયો તો છે જ તે કા? સીનો અમને શેર ફરવા જવાનો ભડભડિયો હોય જ ને. આ એમ થાય કે વળી કોમલબેન હારે આમ જાવી ફરવા. હા એણે કીધું તું ભાભીને કે તમે શહેરમાં આવો ને એટલે ફરવા આવો, અમારા ઘરે રોકાશો એમ. પણ હું એમ કહું છું, શહેર હોય કે ગામડું હોય, ધરતી તો આની આ જ રહેવાની છે ને, તો એમાં શું જોવાનું હોય? અહીં ખોયડા હોય ને ત્યાં મોટા મકાન હોય, એ તો ફોટામાં જોઈ લેવાય. કઈ ત્યાં જવું જરૂરી નથી. ના ના વાત બા, કરો. અહીંયા આમ થોડુંક આમ ખરીદી વરીદી કરવા જવાની ઈચ્છા છે. તમે હા પાડો જાવી. અને તમારા હાટુ જો મસ્ત મસ્ત નવા હાડલા લેતા આવશો, તમે જોયા ન હોય એવા. મારે કાંઈ નથી જોતું હો. કહી દઉં છું. અને આ તમે અહીંયા શું કાંઈ મોડું પહેરો છો? એ મજાનું જો કેવું પહેરો છો. તો તમારે શહેરમાં જઈને લેવું છે? એવું પેન્ટ લેવા છે જણ જેવા? હા ના ના તઈ સારું નહીં મેળ આવે. અમે સા બનાવી દઉં તમને હો. હા હા બનાવી દો. જાઓ. હા બા. હાશ. હાલો પધારજે. સા લેતા આવી. લ્યો જાણે મેં કાંઈ સાંભળ્યું જ નથી.
એને ખબર નથી બેવ જણ્યું તો વાતુમાં એવી વળગી હતી કે હું ત્યાં ઊભી હતી એ નહોતું દેખાતું. હવે બેવને શહેરમાં જાવું છે કા ઘરવાળાને સમજાવા દે પછી હું શું ને ઈ છે. મેલ મેલ હાલ જટ સા મેલ હાલ ફટાફટ સા પી લો. સા પીધા વગર છે ને માથું કઈ કામ કરતું નથી. મગજ સાવ સકરાવે સડી ગયું છે. તો અત્યાર સુધી ક્યાં હતા? સા તો પીવાઈ ગયો બાને. બાનો સા પીવાઈ ગયો છે તો પાછી મૂક ને ન્યા. મારે નહીં પીવાય બીજી વારમાં. અર બીજી વાર મૂકવી પડશે હવે સા. હા તે મેલવો જ પડે ને. અને આ હું ગયો તો ગામમાં અને હવે જાઉં છું ખેતરે. તો ગામમાં શું કરવા ગયા હતા? ગામમાં કામ હતું મારે. હા તો હું તમને શું કહું છું, બોલી નાખ ને. હું કહેતું? આ ભાભી ગામમાં ગયા હતા પલોટમાં. આ પેલા આપણા બાજુમાં કોમલબેન નહોતા રહેતા, હવે પલોટે રહેવા ગયા છે. હા ઈ મળ્યા હતા. ઈ હવે શહેરમાં નથી વહી ગયા. હા તો હા તો ભાભીને વાત કરતા હતા, શહેરમાં તો એને જલસા છે, ખાઈ પીને રેન મોજ કરે. ન્યા તો જલસો જ છે ને. દખ તો અહીંયા ગામડા વાળાને જ છે. હા ઈ જ કહું છું, દખ ગામડા વાળાને જ છે. તો સવારમાં 5-5 વાગ્યામાં ઉઠીને કામ કરવાના, નદીએ કપડા ધોવા જવાના. આ સૂલો તુવાડો આંખમાં જાય, નાકમાં જાય, ઉધરો આવે. તો હું તો તમે સમજતા નથી હું શું કહેવા માંગુ એમ. તો એટલે હું નથી ખબર પડતી તમને? પણ તું કઈ કે તો ખબર પડે ને. હવે શેર વાળાને જલસી નો છે તો છે એમાં. ન્યા આપણે હું એમાં કરી લેવું હવે? તમારા બાએ તમને મીઠું થોડુંક નાખ્યું હતું તો હારું. હું કે છો? અરે હું એમ આ કહું, તારું ઝીણું ઝીણું બોલવાનું બંધ કરી દેજો તું. તો તમને સંભળાતું નથી, બાકી ઝીણું ઝીણું કાંઈ નથી હો. આ જો સાંભળો હવે હું ચોખ્ખું કહી દઉં તમને. આપણે શહેરમાં વહી જાય તો રહેવા કેમ? સારું છે. અહીંયા ટાઢેસા અહીંયા કામ કરવાનું અને અહીંયા તડકો માથે લેવાનો, વાડીએ જાય તે. આજ વાત કરી ઈ કર્યો. હવે બીજી વાર શેરનું નામ ન લેતી. મારે નથી જવું શહેરમાં રહેવા. શહેરમાં શું વાંધો છે? મારી બાને મેલીને હું ક્યાંય નથી જવાનો. તો બાને હારે લેતા જાવ ભેગા. બા એને ત્યાં નો ફાવે, અહીંયા જ ફાવે. પણ એકવાર લઈ જાય તો ખબર પડે ને. નહીં ફાવે તો પાછા આવી જાવ અહીંયા. પણ મારે જવું જ નથી ન્યા. હે આ હું ને દેવાંગ ભલે બંને ભણેલા રહ્યા પણ અમને બેને શહેરમાં ફાવતું જ નથી. આ એકવાર દેવાંગ ગયો તો એની નોત ફાવ્યું. કેતો તો આવીને રોતો તો ન્યાથી ફોનમાં ભાઈ વૈયા ઉપાસો. તમે કીધું વૈયા ને તો તને કોને કીધું મોટા ઉપાડે જા. અરે પણ ઈ તો એકલા ગયા હતા ને, અને અત્યારે તો આપણે બધાને હારે જવું છે એટલે મજા જ આવે. કાંઈ મજા મારે નથી લેવી. આ દેહ જેવી મજા કાંઈ નથી. આ ઝેરમાં જેને છે ને ફાવતું એને ફાવે, મને બિલકુલ ન ફાવે. મને તો અહીંયા જ ફાવે. આ સૂલોનો ધુમાડો ઉડે ને અને એ ધુમાડાની સુગંધ હું લઉં ને ત્યારે જ મને એમ થાય કે વાહ હવે જામ્યું. તો આપણે ધાબા પર સૂલો કરશું. ન્યા ભાઈ હવે ન્યા સૂલા નથી કરવા. ન્યા કોકના ધાબા ફાડશો તો કોક વાહા ભાંગી નાખશે તમારા. એમ કાંઈ થોડા ધાબા ફાટે. તો ધાબા નો ફાટે તો શું ફાટે? આ સૂલા કોઈ દી ધોયા ધાબા ઉપર? હું હાસુ કહું છું, એકવાર કોમલબેન ના ઘરવાળાને તમે તને પણ આ ઉપાડો શાનો સગસગાટ શાનો શેરનો ઉપડ્યો છે? તું ન્યા જઈને કરી હું હે? અહીંયા તારી પાસે 70 કામ છે, ન્યા એક કામ નહીં હોય રાંધવા સિવાય. છે ને ન્યા ઓલું ડાયમંડ ચોટાડે ઈ. ભાઈ હવે કઈડને આંખ બે રહી જાહે. આ ડોળા નીકળી જાય બાર હાવ. વાડિયા જાય છે તમે હું હાજર રહેવા દેશો કઈને આંખનું બધું. તે ન્યા તારે કસરત થાય અને ઈ લીલો લીલો પવન આવતો હોય ને પાણી આમ જરા જરા તું સટકારો મારતી હોય ને તને મજા આવે ન્યા ડોહી. અને સામે જ ને ફેવિકોલ ને તું આમ લગાડીને લોંદા છે ને સોંટી જાય આંગળીઓમાંથી ઉખડશે નહીં. રાતે બેહી મને કહે કે લ્યો ઉખાડજો. તમે બહુ એવું કામ કર્યું છે તમને ખબર હોય. ભાઈ હંધી મને હંધાની ખબર છે. આખા ગામની મારી પાસે રિપોર્ટ હોય. વાત કરીશો શહેરમાં ત્યાં વળત ખાઈ ડોહા બધા. આ તો 2 વખાણ મેં કર્યા કે શહેરમાં જલસીનો ત્યાં તો ઉખળી શહેરમાં જાવું. લ્યો ઉપાડો લીધો આને તો તમે વખાણ ન કર્યા હોત તો હું નામય ન લેત જવાનું. આ તો નામ લેતી નહીં. આ છે ને તને કહી દઉં ચોખ્ખા શબ્દોમાં, હું ગામ મેલીને ક્યાંય જવાનું નથી. અને મારા બા ને હું બે અહીંયા જ રહેવાના છીએ. તારે અહીંયા જ પડ્યું રહેવાનું છે. તમારા 2 ભાઈઓ ન આવું હોય તો હું ભાભી વહી જઈ. ભાઈલું કાંઈ હે ક્યાંથી કેમ જવાય ભાઈલું ત્યાં? આ ખેતરનો રસ્તો હજી ભૂલાઈ જાય છે, ઈ યાદ નથી રહેતો. તું શહેર ભેગી થાય મંડાણી છો ક્યાંની સામેલ ને કરવાનું છે એ નથી કરવું ને. પંચાયત કરીમાં તું ખોટી મારી યાર મગજ મારી ન કરતી હો. મારો મગજ તને ખબર છે એકવાર જાય પછી છે ને સીધો નથી થતો કોઈ. ક્યાં જાય તમારું મગજ? અમદાવાદ? આગળ જોડું કાઢી સીધું થઈ જાય મોઢું આગળ. પણ આ રોહડામાં તમે આ જોડા પહેરીને કેમ આવ્યા? તો બહાર કાઢવાની ખબર નથી કાઢવા બહાર. હજી ધોઈને આવ્યો તો ધોડ્યા આવો છો. આ તે બોલી બોલીને ધૂળ ઉડાડી ડમરી ઉડાડી દીધી. હાવ આ હું બોલી એટલે તમારા જોડા ઉપર ડમરી ઉડી એમ? હા તો ઉડે જ ને. આમ વાડિયાથી લાવ્યા છો એમ કયો ને. આમ જો ગારો ને સાણ બેય છે, આમ બહાર કાઢો. હું તો આ સોંટું નથી કાંઈ ને તને દેખાય છે એટલે કહું છું. હું કેમ ઈ વાસ આવે છે, આમ બહાર કાઢો. અહીંયા જ રહે. આ છે આમાં કઈ મેળ વાયલું ને ડોહું પાછી મને કહે છે
આ તો રવડામાં આવું જ હોય. તમે છે ને તમારા બા ભેગા બેહો, તમે ને તમારા બા બેય હરખા છો. મારી બા વિશે કઈ બોલતી જ નહીં હોય, નકર ઊંધા હાથ ને દે એક આગળ. જો તો ખરા કેમ દેવાય. ભાઈ વાળ થઈ જાય આગળ, ખીતો આગળ આમ ઊભા. તમને મારા વાળ તો અમથા બહુ ગમતા હતા ને હવે તમારે ઊભા કરવા છે. તમે એક કામ કરો, તમે તમારા બા પાસે બેહો જાવ, હું ચા બનાવીને લાવું છું. અંકિતા, હું તને શું કહું છું, ચા મેલ ને. ઢીલા પડી ગયા ને? એકદમ ઢીલો. ખબર જ હતી, છેલ્લે ઢીલા જ પડવાના છો. આ તમારું ગરમ થવાનું છે ને 1 મિનિટનું જ છે. જાવ ચા લાવું છું, અને હવે એમાં મીઠું જ નાખું, ખાંડ નો નાખું. જોવો આ જેટલા ગરમ થયા છો ને બધું બતાવું તમને. તારે જેવી ચા બનાવી બનાવજે, પેલો ઘૂંટડો તારે ભરવાનું થાય. હું કામ ભરું? પરાણે પાય પરાણે, સમજી તું? હું તો ચા પીવાની જ નથી. મારી હાટું દૂધ ન બનાવું, તમારે મને શહેરમાં નથી લઈ જવી તો. શહેરમાં નું નામ જ ન લેતી, આ તો નકર સાનું ચૂલામાં મોઢું નાખ દે, રાખ વાળું થઈ જાય. ગાવ ને જાતા હોય અહીંયા ચા પીવી છે. મઠે તારો મારો મેળ નહીં. લે ગોપી, હા આમ કઈ બાજુ? ત્યાં શું છે આપણે ડંકી પાણી હીચવા જાઉં છું. લે આ ડંકીએ પાણી ઈસવા અતારમાં જાશો? હવે ઈ તો તું અને બા ન જ જાતા હરવાર. આ તમારે બાંધશે હવે સારું, તમારે ભેગા આવશે. હા હો, ઈ વાતે હાસી. હા હમણાંથી બાને મજા ક્યાં રહી છે બિચારાને? કા એમને મજા ન રહે એટલે આખા ઘરને દુખી કરે. આ બનાવી દો ને ઓલું બનાવી દો ને સા બનાવી દો ને ભજીયા બનાવી દો ને ભલે ને પછી પેટ બગડતું હોય પણ ખાવા બધું જોઈ માર ગોણે 2 મોઢે ખાય. હા હવે બિચારાની ઉંમર થઈ ગઈ છે અને ડાક્ટરે કીધું છે ને કે એને જે કાંઈ પણ ખાવા પીવાનું મન થાય થોડું ઘણું ખવડાવવું તો આપણાથી થાય એટલું કરી દેવું, બીજું શું. એટલે મોટા ભાઈ કહેતા હતા કે બાને છે ને હમણાં કંઈક બીજું દવાખાનું ફેરવી અને જો કદાચ કંઈક ડોક્ટર સારો હોય અને ફેરફાર પડે તો. તમે બે ભાઈઓ છે ને આ જ કરજો. ભાઈ આમ કહેતા હતા ને ભાઈ તેમ કહેતા હતા ને આખો દી તમારે માની જ બળતરા કરજો. કોઈ દી બાયડીની બળતરા કરીશ તમે બે માંથી કહીએ? એટલે હા તે કરું જ છું ને એમાં ડોલ હું ફેંકી દે. નથી પકડવી, જાઓ તમે ડંકીએ હીંચવા એટલે ખબર પડે કે કેવી થાકી જાઉં છું હું. એ આ ટંકીએ હું પાણી ભરવા જાય તો ભૂંડો નહીં લાગુ? એ હોય ને એવી તો આખી દુનિયા લાગે, તેમાં તમે લાગો તો હું વાંધો છે? ભૂંડા છો તો ભૂંડા ન લાગો. આ વેર જોયાસ તમારા, આ ભગવાને આવું સારું ડાસું આપ્યું છે તો કોઈ સારી જગ્યાએ જઈને વાપરો કે નહીં? અહીંયા રેસ ગામડામાં આ ભગવાન મને એટલું સારું ડાસું આપ્યું છે. તો જ હું લગ્ન કરું ને. તમારે ડાસું સારું ન હોય તો અહીં તમારે ભેગી હોય ખરા? આવડા ગામડામાં તોય પૈણીને આવતી રહી, હું લેવા આ તમારે ડાસું જોઈને જોવા આવ્યા ને તો એવા હારા લાગતા હતા ને, એવા ભોળા લાગે એવા ભોળા લાગે, પણ હરામ બરાબર જરાય ભોળા હોય તો. ખોપી ખોટું ન બોલ્યો, હું હજી બોલો જ છું. આ તું જેમ કહેશો એમ કરતો નથી. ના. આ તારી જો ખોટું નહીં બોલવાનું. આ હું તારી કર્યું? હાંધી વાત માનું છું તારી. તે કીધું તું નવી હાડી લેવી છે હા. તો મોટા ભાઈ અરે બાંધો, બા અરે બાંધો, આ ભાભીની અરે તે આમ તો બાંધો જ કહેવાય પણ નહોતો બાંધો, પણ તોય તને હાડી તો અપાવી ને. હા લ્યો, હવે હું કોને કેવી તો ભાનશે નહીં અને પાછા તો કે હું બહુ સાદર. આ ઓલી રહી ને એ આપણાથી નનકી છે, ઇન ભાભી કહેવાય, ઈ વહુ કહેવાય તમારી, તમે જેઠ છો ઈના. ભગવાન ક્યાં ભાલે ભરાણી છું, મારા કરમની જ કઠણાઈ હતી કે તમારે ભેગું પૈણી જઈ. અરે પણ થાય કોક વાર એવું. આ બોલવામાં ભૂલ તારી નથી થતી હે? આ તો બોલવામાં ભૂલ થઈ ગઈ. હવે તું કહેતી હોય તો માફી માંગ લઉં. પગ્યા પડું બોલ. પડો. લે લે, હું તો પાણકો લેતો તો. હા પાણકો છે નહીં હારો. તને હું થયું પગ્યા પડી એમ? મન તો ખબર જ છે કે તમે આટલાય ભોળા નથી. આ તો ખાલી હોશિયારી કરો છો કે હું ભોળો છું. આ તમે ભોળા છો? કેટલી બુદ્ધિ વાપરો છો, પણ આટલી બુદ્ધિ કઈ સારી જગ્યાએ વાપરતા હોય ને તો 2 પૈસા વધારે રોડવી શકો. આ ખેતરની મજૂરી ન કરવી પડે ને, અમારા પાણી ન હીંચવા પડે. અરે પણ ગામડે આપણી પાસે ખેતર સિવાય બીજું છે હું? તે મજૂરી ન કરીએ અને આમે મજૂરી કરીએ છીએ ને 2 ભાઈઓ, સારું છે આપણી હાટું. આ તો મજૂરી કરી એટલે આપણે ખાવા પીવાનું તો કરી શકીએ. ગામડે નથી તો હું કહું છું ખેતર, આ તમારું ખોયડું અને તમાર માં, એના સિવાય ગામડે હે શું આપણી પાસે? આવડી કમતી જમીન છે ને આવડું કમતું ખેતર છે, એમાં તો ચડી હાયલાસ પણ. હા હવે આવડું એમતું તો આવડું એમતું છે તો ખરું. આ ઘણાને પાસે ઈ નથી હોતું. હવે જેટલું છે એટલામાં 2 ભાઈઓ એને મહેનત કરી ને ટાઢો રોટલો ખાઈ છે, બીજું તો શું કરવું છે? ટાઢો જ રોટલો ખાવામાં રહી જા, હું કહું છું. આ ઓલી કોમલી હજી તો લગ્ન કરીને આવી ને 6-7 મહિના થયા છે અને આ જો એનો ઘરવાળો શેરે રહેવા વહી ગયો, એને લઈને ઘરનું ઘર થઈ ગયું ન્યા. એ તે મોટા શહેરમાં કહું છું અને આપણે અહીંયા ને અહીંયા ગુડાણા સહી.
પણ જો કોમલી ને એનો ઘરવાળો ઈ ગયા, પણ એનો પરિવાર તો અહીંયા જ છે ને. એટલે જો આપણે જો એમાં એવું છે, કાં તો મોટા ભાઈ કાં તો હું. હવે બે ભાઈઓ અમે બે બાને કેટલો પ્રેમ કરી છી તો તું જાણે છે ને. એટલે બાને મૂકીને તો ક્યારેય જવાનો વિચાર જ ન કરી શકી ને. એટલે જો આ શહેરમાં જવું અને કંઈક મોટા મોટા સપના જોવા એ આપણા હાથની વાત જ નહીં. આપણે ત્યાં એન ગામડે રહીને એન જલસા કરી. શું જલસા કરવી? આ અમે અહીંયા પડ્યું છે ને ગામડે, એમાં તમે સડી આયલા છો. આ બે વહુ એક થઈ જાઓ ને નીકળી જાઓ ને અમારા ઘેર પાસે જવા, તો આ ફેડીને સીધા હાલશો. એના કરતા મેં ઓલીને વાત કરી છે, એ એના ઘરવાળાને કહેવાની છે. ઈ તમારા ભાઈને કહે અને તમને હું કહું, એટલે તમે જરાક સમજીને નિર્ણય લો. આ ગામડું મેં કહો તો કંઈક જિંદગીમાં આગળ વધશું, નહીતર આ ડોલું જોતા રહી જાશો ને મારી હારો હારતા રહી જાઓ. હા એ વાત એ હાસી હો. બાકી આપણે સૂન્યું ડોલું વાપરી નવી લેવાના વખત છે નહીં. આ જો કઈક ગામડેથી મતલબ શહેરમાં જાય તું જેમ કહેશો એવું કઈક કરી તો થાય ખરું હો મારું બેટું. વાતું સાંભળો, મારું માની રહ્યા. આમ જાઉં ને કંઈક વિચારો ને હારું કંઈક આ વાત કરો તમારા જેણકાને, કંઈક અકલ હાલે એની વરી તો પાછી. વાત તારી હાસી કરી હો. નાનકાની યારે વાત તો કરવી પડશે. આ હું નાનકો કંઈક બેહીને હરખો વિચાર કરી કે બાનું હું કરવું ને પછી આપણું હું કરવું ને પછી કંઈક નિર્ણય લઈ લઈ. પાકા પાયે કરશું આ વખતે. બસ તું આમ જો, આમ તારું મોઢું ન ફૂલાય. તું મોઢું ફૂલાય મને જરાય ન ગમે. આ તું જાણશો ને, તું જઈ મોઢું ફૂલાય છો તઈ હું થાય મારી યારે. હા તો લો પાણી ભરી આવો એટલે નહીં ફૂલાવ. જાઓ જાઓ કહું છું. હાસીને જાવ. તેમાં શું શરમાવાનું? જાઓ. હું તો જાઉં. મને હું સિયાને કાંઈ આ હાસુ કા ફૂડાશે. એ લાવો, ખાલી ખોટી મારું આબરૂ કાઢશો. એટલે મને તો મજા આવે ને આ બાયુન લાઈન માં ઊભો રહે એને આમ જોતો રહે. આ હા 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 બાયુ જેમ નળમાં પાણી ભરતી હોય છે. એટલે આ તો ખાલી કહું છું, બાકી આ જાવ છે કોણ ડોલે ને ડોલે ફરી વળું? અરે ના ના હું જાઉં છું જાઉં. પાણી હું ભરવા જાવ છું, ઘરે જાવ તમે. હા હે ઘેર જાઉં ભગવાન. છું ઘેર જાઉં છું. હા હું જાઉં છું. હાલ તો તું આવજે ઘેરે હો ઝટ પાણી ભરીને. હે ભગવાન, આ મારી માએ ક્યાં મને પરણાઈ દીધીસ? ગજબનું માણસ, બોલો પાણી ભરવા જાતું તું. આદિત્ય વાહ શું અવાજ છે તારો, મજા જ આવે. ગા ગા. ભાઈ આ નદીમાં પાણી હુકાતું નહીં. હા આપણે પેલા નાના હતા ત્યારે કેવી મજા આવતી એ સડિયું વેડીને એ દુબાકા મારતા અહીંથી. તો હું જલસીનો હતો. હા હવે તો હારું નાવાય નથી જવાતું ને ગામના છોકરા કોઈ તૈયાર નથી થતા નાવા હાટુ. હારા બીવે બધા. પીવે જ ને. હવે ઈ છોકરાઓનો ગજો છે આજનો મોબાઈલ રમતા પેઢીનો જરાય છે વેત કે ઈ આ પાણીની અંદર સબસબિયા કરીને નાય હે કે. તો હું આ કાંઠેથી સામે કાંઠે ઘૂમ કરે વયા જતા હતા. હા ને જો ને આ કાંઠે આપણે ઓલો જો આંબો દેખાય ને એ આંબા ઉપર ચડીને કેટલી કેરીઓ પાડતા. હાચી વાત હો. પણ નાનકા તને નથી લાગતું મતલબ કે આ સમય બદલાતા હંધુય બદલાઈ રહ્યું હોય એવું? હંધુય બદલાઈ ગયું છે. આપણું ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે ને ગામની શેરીઓ બદલાઈ ગઈ. આ પેલી કેટલી આમ નરકોળીમાંથી જાતા. આ કરશન કાકાએ ખબર નહીં હું હુરાતન વીપડ્યું તે મકાન પાડીને નરકોળી કાઢી નાખી. નકર ત્યાં નરકોળી હંતાવાનું સૌથી હારામાં હારું આપણે ગામમાં જગ્યા હોય ને તો એ નરકોળી. 3 દી નો મળતા. 3 દી એકનો એક દા હાલતો. રે ગમે એવો નો આવે. આપણે જેને ન્યા હંતાયા પછી કોઈ દિવસ આ પોલીસ વાળા આવે ને તો ઈ ગોતી નો કે ઈ કરશન કાકાની આપણે નરકોળી હો. હા પણ આદિત્ય હું તને શું કહું, આ ગામમાં હવે આમ તો ઘણા ગાંઠા તું જો ને તો હવે આપણી બે સિવાય બીજા કોઈ જુવાનિયા છે નહીં હો. બાકી હંતાઈ ની ઘેરે આ ગૌઠા 2-3 જણા છે. બાકી ઈ ગયા ને પછી ગામમાં કોઈ વધશે નહીં. સાચી વાત ભાઈ. આ આપણી હાલતના હંદાય હારા 12 વઈ ગયા. ખબર નહીં હું દાયટું છે. આમ પણ જો આમ તો ઈ લોકોએ જે વિચાર કર્યો એ કઈ ખોટો નથી હો. આ સમયની આડે બદલાવું જરૂરી છે. આ સમય ફર્યો તો ઈ લોકોએ કેમ એનું વિચાર્યું. અને જેટલાય તે આપણા ગામમાંથી જેટલા નવજુવાન આપણી આડે ભણતા ગયા છે ને ઈ હંધાય નહીં. શહેરમાં જઈને તો સારું જ છે હો. એને સુખેથી જિંદગી જીવે છે. બાકી આપણે તો અહીંયા ઈની ઈ જ બળતરા. આખો દી કામ કરવાનું, બપોરે તડકો ખાવાનો અને ઈ ટાઢો રોટલો ને છાય ખાઈને હુઈ જવાનું. તોય મજા છે હો ભાઈ. આ તમે જોવો છો ને આ દિવાળી ઉપર હંદાઈ આવે ત્યારે વળ ખાતા હોય છે. આ માગી ગાડી લઈને આવે ને ઇન્ટરવ્યુ પાડે, હારા કપડાં પહેરે 5 દી રખડે. પછી જ્યારે
જવાનો વેત આવે ને ત્યારે ખબર છે ઉસીના પાસીના કરતા હોય એકબીજા પાસે, અને ઘણા તો આપણી પાસે માગતા હોય કે અટાણે આપ પછી તને ત્યાંથી મોકલાવી દે. હા એ તો હવે હાવની ફાઈટ. બાકી હા રઘુડો નહોતો ગયો, આ રઘુડાને હારા મારું છે. એ અહીંથી ગયો પછી ત્યાં જઈને આખો હીરો શીખી ગયો. અત્યારમાં તો કંઈક કહેતો હતો કે આ 35,000 રૂપિયા તો પગાર છે એનો, મહિનાનો 35,000 હો, 35,000? મહિનાનો. તો વિચાર તો કર, હા આખો હીરો શીખી ગયો, એમાં એને ઘણું બધું ત્યાં હેરમાં વસાવી લીધું છે હો પછીનું. તો એ રઘા કરતા તો આપણા બેમાં બુદ્ધિ જાજી. હું એ જ કહેવા માંગુ છું. જો આ આપણે છે ને આ બે ભાઈઓ ખરા કે નહીં? આ તુંય ભણેલો ને હુંય ભણેલો. હા, અને આમે તે આપણે બે ભાઈઓ અહીંયા કરીએ છીએ. હું હા એક વાડી તું સંભાળશો ને એક વાડી હું સંભાળું, કોકની ભાગવું રાખીને. અને પછી વધુ ઘેટું થોડું ઘણું કામ આમ તેમ હોય તો આપણે આપણી વાડીનું સંભાળતા જાય. એટલે જો મારું તો કહેવાનું એવું છે કે અહીંયા જેટલું બળ કરીએ છીએ ને અહીંયા જેટલી મહેનત કરીએ છીએ ને એની કરતાં જો અડધી મહેનત શહેરમાં જઈને કરીએ ને તો એ આપણે બેયને સારું થાય. બોલ. હા વિસરવા જેવું તો ખરા હો. પણ હું પણ બાનું હું પાનું હું ન્યા હવે આમ જોઈ તો આ આખાય ગામમાં જેટલા ગઢિયા છે બધા અહીંયા એકલા જ રહી છે. જોકે આપણે બા વિશે આવું વિચારવું નહીં. હું તો એવું કહેતો હતો કે એક કામ કરશું, જો એવું હોય ને બાને ફાવટ આવે એવું હોય તો અહીંનું બધું કાઢી શહેરમાં આપણે સારું થઈને મકાન કરી નાખીએ. મારે કાંઈ ધંધો નથી કરવો ભાઈ, મારી વાત સાંભળી લે. આ હંધાઈ એના ઘડિયાને મેલીને વહી ગયા છે, અને હું કોઈ દી મારા બાને મેલીને કાંઈ જવાનું નથી. આ બા છે ને હું જ્યાં આવીશ ત્યાં જ મારા બા હશે, અને બાને શહેરમાં ફાવે નહીં, સમજો તું? હા તું તારા વિચારો તારી પાસે રાખ, અને તને બહુ હુરાતન ઉપડ્યું હોય ને તો તું જા, બીજું હું. પૂરા તનની ક્યાં વાત છે? તું મારી વાતને હરખી રીતે સમજ્યો જ નહીં. તું સમજતો નથી ભાઈ. પ્રગતિ નથી અહીંયા પ્રગતિ. અને પછી તું આગળનો વિચાર કર ને. હવે આપણે તો અહીંયા આપણી જિંદગી કાઢી નાખી, હે? પછી આપણા છોકરા થાય એનું હું? આપણા છોકરા છે અહીંયા ગામડામાં. આ ગામડાની હિસાબે શહેર ઊભા છે, એ ભૂલી ન જાતો. આ ગમે એ થાય ને ત્યારે ગામડે જવું પડે છે. ભૂલાઈ ગયું? આ હમણાં જ બધાને ભીં પડી ગઈ હતી. ખબર છે. હવે તે આપણે એક કામ કરીએ તો આ ગામડે છે એ બધું ગામડે જ રાખશું, આપણે શહેરમાં વિયા જાવું. જો આપણે બે ભાઈઓ કાંડા બળિયા છે, આ ગમે ત્યાં છે ને પાટું મારીને પાણી કાઢ લેવું. તું છે ને જરાય ઉપાધિ ન કર. આપણે આ રગલાને કહી દઈ, રગલો જે હીરો શીખો છે ને એ હીરો આપણે બે ભાઈઓ શીખી જાવ. ભાઈ મને નોકરી મળી જાય. હા મારે કોઈ હીરો શીખવો નથી, પણ મારે કોઈને હેઠે નોકરી કરવા નથી જવું. અને હું જે કરું છું એ બરાબર છે. આ તમે જે પાટું મારીને પાણી કાઢવાની વાત કરો ને, આપણે પાણી નથી કાઢવું ને ગારો નથી કાઢવો. હો અહીંયા રહ્યો વાત કરો છો. ગયા તા ને તમે શહેરમાં ગયા તા લગ્ન પહેલા, હું જીતું ત્યાંથી રોતા રોતા કહેતા હતા વૈયાવું વૈયાવું. તો એ મેન બાએ કીધું તું ભાઈ વૈયાઈને તો હું ત્યાં હરખ છે. અરે પણ એ સમય અલગ હતો. તું સમજતો ભાઈ નથી. હવે રૂમમાં ગમતું નહોતું, રાતે રો રો કરતા હતા. ભૂલાઈ ગયું બધું. હવે ત્યારે હું એકલો તું રેવા હતો. દે ને દેવાંગ મને હું એકલો- બોલાવડાયમાં. અરે ભાઈ હું એકલો પડી ગયો તો. હવે એકલા માણાને હું વિચાર આ આવે? તમારા બા અહીંયા નહીં રોવે? પણ બાને લઈ જાઉં ને, બાને લઈ જવાની ક્યાં ના પાડું છું? તું મારી વાત જ નથી સમજતો. બાને ત્યાં નહીં ગમે તો બા એકલા એકલા નહીં રોવે? અરે આપણને કોઈને કઈ કહી નહીં શકે, અને બસ એનો જીવ મુંજાઈ જાય. હાવ આમને અરે જે હું મારા બાને ટાળી નાખવા નથી માંગતો. આ તને કહી દો ભઈલા. જો એમાં બા ટળી ક્યાંથી જવાના છે? તું તો એવી વાત કરી રહ્યો છે કે જાણે આપણે બાને અહીંયા સ્વર્ગ છે ને સ્વર્ગમાંથી નરકમાં લઈ જાય છે. અરે ભાઈ અહીંયા નરક જેવું છે, હારી જિંદગી જીવવા લઈ જાય છે, તૈયાર ભાણું ખાવા મળશે, અને ખોટી આજે બળતરા કરે છે અને ખોટે ખોટી મજૂરી કરીએ છીએ ને એમાંથી તો બહાર નીકળશું. આખી જિંદગી અહીંયા રહ્યા છે, હવે તમે છે ને શહેરમાં લઈ જાઓ ને જરાય ન ગમે. આ પક્ષી બે હારવાર હોય ને એમાંથી એકને અલગ કરજો, પછી ખબર પડશે કે બીજું પક્ષી આમને મરી જાય. વાત કરો છો આ પંખીડાની જેમ માળો વીખવા માંગો છો આ ઉંમરે તમે? જરાક તો વિચાર કરો. સો હું છે ને તને હજી સમજાવું છું. મારે નથી મેં સમજવું. નિર્ણય કરી લીધો છે કે આપણે બે ભાઈએ છે ને શહેરમાં જવાનું છે. હું નહીં આવું. હું મોટો છું ને હું જેમ કહું ને એમ જ કરવાનું હું છે. માનવાનું નથી. અરે હું કામ નો અરે માનતો? મારે ન થવું, ના પાડું ને તમને સમજતા કા નથી. લે, મારી યાર વાત ન કરતા. મારા ગીત ગાતો તો મારી યાર ઘડીકમાં વાત ન કરતા એમે કહી દીધું. હા તો હવે બીજા ગીત ગાય હું. તમે વાત કરો છો આવી કે પરાણે મને લઈ જાઓ એટલે હું પરાણે આવી એમ. આ તમને અંદરને ભૂત યાનું ચડ્યું છે? હા અંકિતાએ વાત કરતી હતી આ શહેરમાં જવું છે.
હવે તમે કયો છો હા તો આંધુ માર ભાભી સડાવે એમ સડવામાં કઈક માણા જેવા થાવ. અરે એને નથી ચડાવ્યા, આ બે દેરાણી જેઠાણીઓએ નક્કી કરી નાખ્યું છે ને બે જવાની જીદ લઈને બેઠ્યું છે. જો નહીં જાય ને તો ઘરમાં બીજી ઓળી અલગ છે, એનું શું કરવાનું છે? ભાભીએ લગાડી આગ ઘરમાં શેરનું રટણ કર્યું. ક્યાં આમ થોડી જશ? નદીએ કપડાં ધોવા જાઉં છું. બીજું શું કરું? આપણે આજ કરવાનું. નદીએ કપડાં ધોવાના, ડંકીએ પાણી હીંચવાના, કાં તો કૂવે જવાનું, કાં તો ખેતરે જવાનું, કાં તો પાણી વાળવા જવાનું. આમાં નામાં મને લાગે આપણું જીવન આખું પૂરું થઈ જાય. આપણા નસીબમાં આવા બધા કામ જ લખ્યા છે, બીજું તો કઈ સારું લખ્યું જ નથી. તો શું કરવાનું પણ? અને તે કઈ વાત કરી કે નથી કરી? આમને મેં તો કરી, તમે કરી વાત? તે કરી જ હોય ને. શું આ હું કીધું? જ તે ઘોડે સડવા પહેલા તૈયાર છું, તો હું તો વાત કરવાની જ ને. શું કીધું મારા ભાઈએ? હું કે હાવ તું જોન તો નકરા નાટક જ કરતા હોય, ગાંડા જ કાઢતા હોય રસ્તા વચ્ચાર. આમાં મન લાગતું નથી આપણો મેળ આવે અહીંથી શેર જવાનો. આ તમારા દેરે એવું જ કર્યું છે, કા નકરી રાયડું જ નાખવા માંડ્યા મારી હારે. ઈ તો એવા જ છે, હાવ માવડિયા તને સાચું કહું. હા તો એ માવડિયા જ છે. એણે શું કીધું ખબર? મારી માને મૂકીને હું નથી જવાનું. તો મેં કીધું કે તમારી માને હારે લઈ લો. તો કે એવું તો બનશે જ નહીં. મેં તો મને ને ભાભીને જવા દો. તો કે તમે જોયું છે કે અહીંથી વાડીને રસ્તો ભૂલાઈ જાય છે. તો તું ગાંડી નથી? આપણે બેનિયા જઈને શું કામ છે? આપણા ઘરવાળા અહીંયા રહેશે ને આપણે અહીંયા રહેશું. શું તો એ કરશું? જવા ન દે તો શું કરવું? પણ ત્યાં જઈને એકલા શું કરવું? તારે એમ કહેવાનું હતું કે આપણે સારા અહીંયા વહી જાવી, બાને અહીંયા પડ્યું રહેવું, ભલે ને પડ્યા રે ગામડે. તો એ માને? અરે હારે લઈ જવામાં નથી માનતા, તો એકલા પડ્યા રહેવામાં થોડા માને. અને આ ડોસી તો હવે આવે એમ નથી. કરવું હું ઈ જ નથી સમજાતું મન તો. તો શું કરશું આપણે? શું કરશું? આ જો ને લદા ધોશું, પાણી હારશું, બીજું કામ શું છે? આપણે આજ કરવા તો અહીંયા આવ્યા છીએ. ના રે ના, આ થોડું આખી જિંદગી કરાય. તો શું કરવાનું? મારા મગજમાં એક વિચાર છે, જો તમને યોગ્ય લાગે તો. તને પાછા બહુ વિચાર આવે. શું વિચાર કર્યો? મારો મગજ એટલો પાવરફુલ છે ને, એટલે વિચાર તો આવે ને. પાવરફુલ છે લ્યો. પાવરફુલ હતો તો અહીંયા શું લેવાનું? પૈણીને આવી કઈ સારી જગ્યાએ પૈણવું હતું ને. તો ક્યાં જાત? શહેરમાં જાવ? હવે સાંભળો ને, આપણે છે ને બે ભાઈઓને વાત કરવી, અને જો હવે ન માને ને તો આપણે એક જ ધમકી આપવાની, અમે અમાર પિયર વહી જાવ બસ. લે તે તું હવે છે કા ધમકી આપવાની શું? તો તમે આપી દીધી? મેં તો કે દુનિયા આપેલી જ છે કે મને અહીંયાથી નહીં લઈ જાવ ને તો હું મારું ઘેર જતી રહીશ. તે રાત જોવે છે કે તું જા એટલે માર તો શાંતિ. લ્યો, જાણે તો મારાથી કેમ કંટાળી જ્યા હોય. 2 ટંક રોટલા ઘડીને દેવી છે, 2 ટંક, તોય આપણે એમને નળવી છે. બોલ એમ કહીશ ને તું કે હું મારા પિયર જતી રહીશ, તો એ તને એમ જ કહેશે ખારું કાલ જાતી હોય તો આજ જા. બોલ હવે તારે કઈ ધમકી દેવીશ? તો એને માથી તો રોટલા ઘડાતા નથી. આપણે બે વહી જાવું તો એને કોણ રોટલા ઘડીને દે? એ આ બે એટલા માવડિયા છે ને કે હાથે રોટલા ઘડીને એની માને ખવડાવશે, પણ એની માને નહીં મૂકે. અને સેલે કોઈ નહીં વધે ને તો આજુબાજુમાંથી ગમે ઈ છોડીને લઈ આવશે કે ભાઈ અહીંયા રોટલા ઘડી દ્યો. બાકી ઈ આ ઘર મૂકીને ક્યાંય નથી જવાના. તો બીજું શું કરશું આપણે? શું કરશું? આપણે વાત કરવાની હતી, કરી લીધી ને, નો મેળ આવ્યો. હવે છે ને આ સપના હું તો કોસ જોવાનું જ મેકી દેવી. અને કાં છે ને આ લદા ધોન રાજી રહ્યો, ખાલી ખોટી આ વાતા કરવીને કાંઈ વળતું તો છે નહીં, ખાલી ખોટા આપણે અપમાન જ કરે છે. આ એક તો તમે અમને સપના દેખાડ્યા અને ઉપરથી એમ કહો છો કે હવે સપના જોવાનું મૂકી દેવી. એમ ક્યાંથી મૂકી દેવી? તો હું કરીશ જોઈને, તો હું કરવાની છું? તારું મારું હાલવાનું છે ઘરમાં કાંઈ? એ ગમે એ કરશું, પણ જાવું છે તો હવે શહેરમાં જો. એલી પણ તને આટલું ભૂત ચડ્યું છે, તારો ઘરવાળો તારું સાંભળે છે? કઈ માને છે? તે કેવી રીતે જઈશ તું? એમ કે ને એકલી વહી જઈશ? જા એક કામ કર, તું કોમલીન ઘરે જા અને કોમલીન કે મને તાર ભેગી લેતી જાય, એટલે તારો આ મોહ ઉતરે જરાક. ના રે ના, એના ભાગે હું કામ જાય? આ બે ભાઈઓને લઈને જ ન જાય, અને જાવું જ છે. ગમે એમ કરશું, પણ શહેરમાં તો જઈને જ રહેવું છે. મને લાગે છે કે તારા અહીંયા આંજળ ખટી ગયા છે, એટલે તારે તારા ઘરે પાછું જાવું લાગે છે. તેમાં આટલો ઉપાડો લીધો છે, એલી જપ કરીને બે કે નહીં હાલે એમાં તારું. હું તો આટલા વર્ષથી આ ઘરમાં પડી છું, મને ન ખબર હોય? તારા ભાઈ અને તારો વર આ આપણી હાહુ કે ને એટલું પાણી પીવે છે. લે એટલામાં સમજાઈ ગયું તને? તો આપણે ઘડામાં એટલું જ પાણી નાખશું ને જેટલું આપણે પીવડાવવું હોય એટલું. જા આમ સાનીમાં લદા ધોવા જા. તો હું ધોવા જ જાઉં છું. હાલો ચા મૂકો, ડોશીમાં અત્યારે ચા જોઈએ. ધીમા 10 વાર તો ડોસીની ચા બનાવવાની. આ એક જ કામ છે મારે તો. કોણ જાણે આન કરતા થોડું ભણી હોત ને તો કંઈક શેરનો છોકરો મળ્યો હોત. ગામડામાં એક તો વાટી ખાવા છે નહીં ઘરમાં, ને અહીંયા રહેવું છે બે ભાઈ. હા, હાંસ પડે ને આ બેહવાની જે મજા આવે એને સામે નદી ને, હા શું કહું ને, આના જેવી મજા ક્યાંય નહીં. બા આવ્યો બેટા? હા, ધનસુખ કાકા પાસેથી કાપડું મગાવ્યું હતું ને, હિવાઈ ગયું છે, હિવરાવીને લેતો આવ્યો છું.
એ હા લે સારું કર્યું મારો ધક્કો મટી ગયો. એ ધનસુ કાકાએ મને કીધું હો બા, એ કે આ તારા બા કેટલાય દાડા તા નાખી ગયા છે, હવે લેવા આવવાની ખબર તો પડતી નથી. તો એક કામ કર, હા તું લઈને આપી દેજે એમને ને એમને કહેજે કે હવે પાછું આવું કઈ હોય ને તો કેવરાવે. હા હું સીવા નાખી આવી ને પછી 2 વાર ધક્કો ખાઈ આવી, પણ એ કે આજ મને મજા નથી, નથી બનાવ્યું, બનાવાય એટલે હું તમને પોસ્તું કરી દઈ. તો સારું થયું લે તું લેતો આવ્યો તો એનોય ધક્કો મટી ગયો ને મારોય મટી ગયો. સારું થયું. પણ બા હા બેટા હું તમને શું કહું, આ તમને નથી લાગતું કે હવે ખેતીવાડીમાં કાંઈ રહ્યું નથી? મતલબ કે હવે આપણે આ બધો આધાર તો કોની ઉપર રાખવાનો હે? ભગવાન ઉપર રાખીને જ બેહવાનો. આ છેલ્લા 2 વર્ષમાં તો ઘણું બધું નબળું જ ગયું છે. તો જો પછી જો એ ખેતીવાડી હોય કે કોઈ ધંધો હોય, હમ. થોડું નબળું હબળું તો હાલ્યા કરે. એમાં શું થઈ ગયું? ભલે ને હોણ નબળું ગયું પછી આવશે પાછું, એ તો એમ જ હોય બેટા. પણ બા હું તમને શું કહું, આપણે વાડીએ પાણી ને થેડખું થતું, આપણે 2 વાર તો દાર કરાવ્યો, એમાંય પૈસાનું પાણી કરી નાખ્યું. પણ હવે મને એવું લાગે છે કે જો હવે ખેતીવાડીમાં આપણને કાંઈ હુસતું ન હોય ને તો કાંઈક હવે આગળનો વિચારાય એવો સમય આવી ગયો છે. એ મને તો બધું હુજે છે હો. આ કાનજીભાઈ મને કીધેલું કે બા તમારી દારમાં જો પાણી ન આવતું હોય ને હા. અહીંથી હું પાઇપ જોડી દે, તમે ઉપાધિ કરતા નહીં. એટલે છે ને બધું હારાવાના થઈ રહે બેટા. પણ બા આ માયગો ઠાંઠો લાવી તો કેટલા દી વાપરી શકશું? 2-5 દી સારું લાગે, પછી તો ઈ કહે કે અમારી વાડીએથી પાણી લઈ લઈને ભેગું કર્યું છે, હવે આપો આનું બિલ. એ ગામમાં છે ને ગામડાના લોકો એવા ન હોય કે લ્યો બિલ માગે ને પૈસા માગે, અને હવે ઉપજ આવે ત્યારે આપણે પાછી દાર બનાવી કાઢશું ને એટલે આવતું થઈ જાય પાણી. અને જો ગામડામાં કેવું હોય, બધા એકબીજાને છે ને મદદ કરતા જ હોય. એનું ન હોય ત્યારે આપણે દઈએ ને આપણે ન હોય ત્યારે એ દે, એમ જ હાલે બેટા. એમ તો આંકતા એવા છે ઈ બા, પણ મેં વિચાર કર્યો છે કે આ રઘુડો હેરમાં ગયો ને હીરાનું શીખી ગયો ને પછી એને બહુ સારું છે. તો નક્કી એવું કર્યું છે કે અમે 2 ભાઈઓ શહેરમાં વ્યા જાય. તો આજ બોયલો એ બોયલો, હવે બોલતો નહીં શહેરમાં જવાનું. એ રઘુડો ભલે ગયો, હવ ના નસીબ લખ્યા હોય. તમારા 2 છોકરાના નસીબ અહીંયા જ છે, અને આપણે ગામડું છોડીને ક્યાંય આગા પાછા જવાનું નથી. હા, અહીંયા કાંઈ આપણે સારું નથી. હવે 2 ભાઈઓ મહેનત કરીને તૂટી જાય છે ને તો એ કાંઈ ભેગું નથી કરી શક્યા. હાલો અમે તો અમારી જિંદગી કાઢી નાખી આમાં ખેતીવાડીમાં, પણ પછી હું પછી અમારા બાળકો એનું શું થાય બા? ઈ જ થાય જે તારા બાપે કર્યું ઈ તમે કરો છો ને તમે કરો છો ઈ તમારા છોકરાઓ કરશે. ખોટો વિચાર કરો છો બા. હવે જે અમે ભોગવું ને એ અમારા છોકરા ક્યારેય નહીં ભોગવે. અને આમે આ સમય છે ને અહીંયા ગામડામાં અને ખેતરોમાં ભેડા રહેવાનો નથી. હવે સમય બદલાવાનો આવી ગયો છે, એટલે અમે છે ને નિર્ણય કર્યો છે કે 2 ભાઈઓ છે ને શહેર વ્યા જાવું. આ શહેરમાં કંઈક નાનો મોટો હારો થઈને કામ ધંધો શીખી લેવું. રઘુ કંઈક ધ્યાન દે તો ઠીક છે, નકર ન દે તો અમે ક્યાં ભણેલા નથી. અમે થોડું ઘણું તો ભણ્યા ગણ્યા જઈ ને, તો અમે અમારી રીતે કંઈક શહેરમાં જઈને કરવા માંગીએ છીએ. એ બધું કેવું હેલું છે, કરવું અઘરું છે. એમ જાઓ તો તમારા હારું કઈ હીરા મૂકી રાખ્યા છે કે લ્યો મંડો ઘહવા અને મંડો પગાર લેવા? એ હીકતા બીજા 6 મહિના નીકળી જાય ત્યાં સુધી ઘરના રોટલા તોડવાના. અને સાંભળો, આ ખેડૂની જિંદગી છે ને ધરતી હારે જોડાયેલી હોય, એ કોઈ દી અળગી ન થાય. એટલે આપણે ક્યાંય જવું નથી, અહીંયા જ રહેવાનું છે. ક્યાં લગણા ખેડૂત કરીને આવી કૂતરા બિલાડા જેવી જિંદગી જીવતા રહેવું બા? અરે જરાક તો વિચાર કરો. આખરે આખું વરસ મહેનત કરી પછી પાછળ વધે છે હું? કાંઈ નથી વધતું. હા, ઉપરથી ખાતર ના કોકની પાસેથી માગવા પડે છે કે ભાઈ હવે તમે ખાતરના રૂપિયા આપો તો કંઈક હજી આગળના કંઈક પાક વિશે વિચારીએ. એટલે બા અહીંયા છે ને કોઈ પણ જાતની પ્રગતિ નથી. હવે આપણે પ્રગતિ કરવી હોય ને તો શહેર તરફ વળવું જ પડશે. આના સિવાય કોઈ ઉપાય નથી. આ આખું ગામ ખાલી થઈ ગયું છે, તમે ન જોયું? એ ભલે થઈ ગયું, એ ગામને જ્યાં જવું હોય ત્યાં જાય. અને ગામ જ્યાં ગયું છે તો તને શું લાગે છે કે બધા ત્યાં મેલા તો બાંધીને બેસી ગયા છે? એટલે મારી આમે શહેરનું નામ તો લેતો જ નહીં. અહીંયા જ બધાએ રહેવાનું છે ને અહીંયા જ જીવવાનું ને અહીંયા જ મરવાનું છે. હે તમે છે ને અહીંયા જીવા છો ને તો અહીંયા જ મરજો, બાકી અમારે અહીંયા મરવું નથી. તું જાતો ખરો.
અહીંયાથી તારો ટાટિયો બહાર કાઢતો ખરો, હું જવા દઉં તને. લ્યો, શહેરમાં જાવું છે, સપના મોટા મોટા જોવા છે. ખબર નથી આપણા જેવી જિંદગી કોઈ જીવતું નથી. વાત કરે છે તે. હું લઈને આવ્યા છો હવે? એ વાડીએથી આ સારપાસ રીંગણા એવા મજાના હતા, મેં કીધું લાવા છે રીંગણાનું શાક ને રોટલા ને કરશું. આ 5 રીંગણે કોને થાહે? આ છે ને મારે સારું કરજો, અને તમારે જે ખાવું હોય તમે બનાવજો. પણ આ જો આ રીંગણા ને આ રીંગણાનું શાક ને એક રોટલો મારા સારું ઘડી નાખશે હો ને. એ હારું, ઘડી દેવું અને રીંગણાનું શાકય કરી દેવું. પણ હું તમને એક વાત કહું કે તમે તમારા છોકરાનું હારું ઈચ્છી શકો છો કે નથી ઈચ્છી શકતા? હું તો બધાયનું સારું ઈચ્છું. કાં હું થયું, એને રીંગણાનું શાક ખાવું છે? રીંગણાના શાકની વાત નથી, આ તમને શહેર જવાનું કીધું તો તમે ના હું કેમ પાડો છો? એલી તું ગાંડી થઈ ગઈ છો. શહેરમાં જવાતું હોય, આપણે ખેડૂઓ છે ને આ ગામડાની ધરતી માટે છીએ. એટલે કેમ શહેરમાં કેમ ન જવાય? ન્યા કઈ દીપડાને સિંહ બાંધ્યા છે? એ ના ના, દીપડાને સિંહ તો આય હોય, ત્યાં તો એના કરતાય ભૂંડા લોકો હોય. ખબર નથી પડતી તને? અરે કોઈ ભૂંડા લોકો ન હોય. આ અમારું તો તમે હારું નથી જોઈ શકતા, પણ તમારા દીકરાનું તો તમે હારું વિચારો. વિચારેલું જ છે કે મારા દીકરાઓ અહીંયા જન્મ્યા છે ને આ અહીંયા જ. એવું નથી માડી, તમે છે ને તમારા દીકરાઓને માવડિયા કરીને રાખ્યા છે. આ અમારી એકેય વાત માનતા નથી. તમે જેમ કહો ને એમ કરે છે. તમે ઘૂંટડો પાણી પીવાનું કહો ને તો ઘૂંટડો પાણી પીવે ને એક બટકું ખાવાનું કહો ને તો એક બટકું ખાય. એવા કરી દીધા છે હાવ. ના હો, મારા છોકરાઓ એવા નથી કે હું કહું એટલું જ કરે. એ મજાના કેવા ખેતરે જાય, કામ કરે ને જલસા કરે છે. આવા તો છે ને ત્યાં શહેરમાં ન હોય. ઈ તો એના મનમાં ખબર છે કે કેવા જલસા કરે છે. બાકી અમને કહેતા હોય કે કેટલું ન્યાય એને કરવું પડે, માથે તડકો વેઠવો પડે. આ શહેરમાં જાય ને તો શહેરમાં હારું ટાઢે સાંયે કામ તો થાય. લ્યો, ટાઢે સાહેબ કામ કરવા જન્મ લીધો છે, એ અહીંયા જ મજા આવે. તો હું આ તડકો માથે લઈને કામ કરવા જન્મ લીધો છે. તો સુરત છે હે ને હારું, આપણા હારું જ છે. એ આપણને ને આપણા પાકને તડકો મળે ને તો જ ઈ પાકા થાય. હવે તમારે તો આખો દી અહીંયા ઝૂંપડાની હેઠે બેઠું રહેવું છે, એટલે તડકો તો લાગવાનો નથી. એટલે તમને તે ખબર ન હોય કે કેમ તડકો થાય. અમે સારી વાડીએ જઈને એટલે અમને ખબર પડે કે લે. કેમ પરસેવો પડે એમ. લે, ઈ તે હાચી વાત કરી. મારી જુવાની તો આવી જ નથી. જેવી જન્મી એવી અહીંયા જ છું ઘરડી થઈને. કા એ હવારથી હાંજ સુધી છે ને વાડીએ હું તારા સસરા ભેગી જાતી. વાત કરે છે તે. તો કામ કરી કરીને કઈ ઊંધું નથી કરી દીધું તો શહેરમાં આપણે મકાન ન હોત. એટલું બધું કામ કર્યું હોત તો. કેમ અહીંયા ખોડું છે એ ઓછું છે? તમે કામ કર્યું હોય ને તો શહેરમાં મકાન બાંધી લીધા હોય. નકરું અહીંયા કામ કર્યું હોય નકરું ખોવડું અહીંયા જ ન બંધાય. હા તો અહીંયા જ બંધાય. જ્યાં રહેવું હોય ને ત્યાં જ બંધાય. શહેરમાં આ મકાન બાંધીને મારે જાવું ક્યાં? કોને રાખવાના? તો આ ગામડાના કેટલા શહેરમાં ગયા છે? ઈ ખોટા ઈ કે શહેરમાં જાય? સાંભળ, કોઈના વદાડ ન કરાય હો. આપણે જેવા છીએ ને જેમ રહીશ ને એ એકદમ બરાબર છે. ક્યાંય આપણે શહેરની વાત કરવી નથી ને ગામડાના છોકરાઓને વહુને ક્યાં ગયા ને શું કરે એ મને કોઈએ કહેવાનું નહીં. આ તમારી હારે છે ને માથા પસાડ્યા જેવું થાય છે. કાંઈ વાત તમારા મગજમાં ઉતરતી જ નથી. હા, ઉતરતી નથી. અને હું જે કહું છું ને એ તમને ભાન પડતી નથી. એટલે હું અમારે આખી જિંદગી અહીં ગામડામાં ને ગામડામાં કાઢવાની? મેં કાઢી ને તો તમારે કાઢવાની. તમે કાઢી, અમે નો કાઢી શકવી. અમે જુવાનિયા છીએ હજી. તમારી જુવાનીમાં નહોતું ન્યા શહેરમાં જવાનું. કોને કીધું? શેર તો આજ વર્ષોથી છે. તારા સસરાના જન્મ પહેલાના શેરો છે બધાય. પણ સાંભળ, 11 વર્ષની હતી ને હું ત્યારની અહીંયા આવીશું. આ જો 71મું વર્ષ બેઠું શું ને હજી આખી જિંદગી અહીંયા. અને મને કાંઈ થાય પાણાઈ પડે કેવા મજાના ટેસ્ટથી રહીશ. તો કામ કરવાનું કે તઈ કેમ તમને પગ દુખે છે? ઈ તો ગાડા જોઈને ગુડા ગળે ને. વહુ આવી હોય પછી હું કામ કરું તો તમને તો એટલું જ જોતું હોય. એટલે હું કહું કે અને હવે 71 વર્ષ થયા, હવે તો થોડા થોડા દુખે કે ન દુખે? આ તમારી કેડું તો અત્યારથી રહી જાય છે. હાવ જુવાની છે તોય. તો તમને કીધું અમને કોઈ દી કે અમારી કઈડું દુખે છે એમ? મને દેખાય તમારા ડાસા પરથી. બહુ સારું દેખાય છે. તો તમારા છોકરાને તો તમારે જાણે એમ કે કૂતરાને પૂંછડી બાંધી રાખ્યા હોય ને એમ બાંધીને રાખ્યા છે. હું કહું એટલું જ ખાવાનું, હું કહું એટલું જ પીવાનું. મેં એવું કાંઈ નથી કીધું. આ તમે જ બેઉ જણ્યું કહેતી હશે કે તમે માવડિયા છો માવડિયા છો. મારા છોકરા માવડિયા નથી હો. એ તો માડી દેખાય જ છે હામું કેટલા માવડિયા છે. ગમે એટલું કહીને તો કે બાને ન્યા નો ફાવે.
હા તે ન ફાવે તો ન ફાવે. મેં ના કીધી ને એકવાર. અને હવે મારી વાત સાંભળ. હો વાતની એક વાત, મારા છોકરાઓ શહેરમાં નહીં જાય એટલે નહીં જાય. હું તો તમારા બે છોકરાને ઓલી ભાભીને ને તમને બધાયને લઈને શહેરમાં જવાની છું. બાકી શહેરમાં તો જઈને રહું જો ને તમે. કર તારી મનમાની કર. હું જોઉં છું કે મારા છોકરાઓ અહીં પાદર વટીને બહાર જાય છે. હા તો કહું છું ને એ તમે કયો એટલું જ પાણી પીવે છે. જોયું? જોઈ લીધું? સાંભળો, આજે તો છે ને તમારી માને ચોકે ચોખ્ખું કહી દીધું છે. હું અમારા પગ ઉપર વાગ્યું મને. ધીરાથી નહોતું મુકાતું. હું કીધું હું તમને જે કીધું એ એને કીધું. ઘસકાવી નાખ્યા આજ તો એને. મારો મગજ હલાવી નાખ્યો તો. તું બા હામું બોલી. કેમ ન બોલે બા હમું? તારી હિંમત કેમ થઈ મારા બા હામું બોલવાની? એટલે બોલી નથી, એટલે કીધું કે 5 જણાને શહેરમાં હારે હારે જ જવાનું છે. શહેરમાં જવાનો તને ઉપાડો હેનો ઉપડ્યો છે? તને એકવાર મેં ના પાડી દીધી હતી ને કે શહેરમાં નથી જવાનું એટલે નથી જવાનું. અને મારી બા હામું તે બોલવાની હિંમત હું કામ કરી? આ તમારી બા અને તમે બે શહેરમાં જવાની ના હું કામ પાડો છો? ઈ નથી મને મગજમાં બેહતું. નથી જાવું શહેરમાં. હા તારે ત્યાં શહેરમાં કામ શું છે? ત્યાં હું દાટ્યું છે? ત્યાં બેહું દોવા જાવી મારે. હું અહીંયા દો ને, અહીંયા હું વાંધો છે તને? હે આ ભેહું જ દોવી છે, અહીંયા ડોબા રાખવામાં તને વાંધો આવે છે. અહીંયા તારથી કામ નથી થતું, ત્યાં તારે ભેહું દોવી છે. હવે તમે તમારા બા હાટુથી મારી ઉપર હાથે ઉપાડો છો. હજી ઉપાડીશ. તે ભૂલ કરી છે. મારા બા હામું તારાથી બોલાય જ નહીં. કદાચ બે વેણ એ કહે ને તો તારે સાંભળી લેવા જોઈએ. માવડિયા છો તમે, માવડિયા. આ તો શું લખીને આપું? હે આખા ગામમાં તારે જેને કેવું એને પૂછશે જા. હું શું માવડ્યું એટલે આ ઘરમાં પડ્યો છું. અને આ ગામમાંય તે આ હંધાઈ જવાનિયા વહી ગયા પણ હું ગયો નહીં અને મારા ભાઈને જવા દીધો નહીં. કાઈ નો થાય. માવડિયા હોય ને તો ઘર ભાંગે, બીજું કાઈ નો થાય. આખી જિંદગી માવડિયા થઈને નો રહેવાય. અને તમારી માં આજકાલની મહેમાન છે, વહી જાહે ઉપર. તઈ હું થાય? તઈ કોણ હાસવશે તમને? તું ક્યાં અમર પાટો લઈને આવી છો? હે તુંય વહી જ જવાની છું એક દાડો તો. અને કદાચ એવું ન થાય મારી બા રહી જાય ને તું પહેલા વહી જા. હા તમે બધા મને જ ઉપર પહેલા પોગાડવા માંગો છો. હું માગતો નથી પણ તારી આ બોલી, તારી જીબડી, આ જીબડી કાબુમાં નહીં રહી ને તો એવું થાહે. આ ગળકીએ બેહી જાય ને તો દબાઈ જાય બધું. જીબડી કાબુમાં મારી તો છે જ. આ તમારી ને તમારી બાની નથી. બગ 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 મંડાણા જ પડ્યા છો. અમે મંડાઈ છી. હે તો કોણ બોલે છે એટલું બધું? આ તમે બે તું બોલો ઉપર છો. જા. સામાન ભેર તારો. અને ક્યાં? સામાન ને શું કરવો તારે? આમને ઉપર જા. ઉઘડ પગે નીકળાલ ચંપલે કાઢતી જાય ને. ક્યાં કાય ઉપડું? ચંપલ ક્યાં ઉપડું? ઘર ભેગી ની થાય પિયર તાર હાલ. હું કામ જાઉં મારા પિયર? શહેરમાં જાવું, શહેરમાં જાવું. શું છે પણ આટલું બધું? આ જો બાને ખાલી કીધું કે શહેરમાં આપણે પાસે ને વયું જવું છે. તે તો કે માર બા હમું તું બોલી હું કામ? અને માર્યું મને અત્યારે. પૂછો. કા પણ તમારો હાથે ઉપાડવા માંડ્યો છે હવે? આ ઘરમાં બાઈ ઉપર હાથ ઉપાડવા હાટું લાવો છો તમે? ભાભી આવ્યા તમે એમને? તો ન આવું? કેમ? તમને તમારે શું કેવું છે હવે? આટલો દેકારો કરો છો, આ હંધાઈ સાંભળે છે તો હું આવું નહીં સાંભળવા કે હું થયું છે તો આટલી રાડા રાડ થયા છો? આને સમજાવો ને. હું સમજાવું? આ શેરનો સસકો કેનો સડ્યો છે ને? તે મેં કીધું છે કા? ઠેક. એટલે આ હોળી તમે હળગાવી છે એમ ને? આમાં હોળી હે ની? હું કહેતો તો મોટાને, હે દેવાંગને સમજાવીને થાય કયો કે ભાઈ સમજ. પણ ના ના, હા તમે કયો ને એટલું દી બોલે છે. આ પોપટ જેવો કરી દીધો છે. પોપટ જેવું થવાની જરૂર હવે તમારે છે. આ તમને ખબર પડે છે ભાઈ કે આજુબાજુમાં આપણા બધાય મલકમાં રહેતા વહી ગયા શહેરમાં, અને ત્યાં જઈને એમને હારા હારા ખોયડા બનાવી નાખ્યા. અને આપણું ખોયડું જોયું છે ને? અહીંયા ગામડામાં હારું ઘર નથી આપણી પાસે. તો તે કંઈક આગળ વધવાની જરૂર છે કે નથી? નથી આગળ વધવું. હું લેવા? અમાર બા જીવે ને ત્યાં સુધી અહીંયા રહેવાનું છે. એ તમારા બા કેદી મરશે એનું કઈ નક્કી નથી. અને કાલ હવારે સયા છોકરા થયા તો અહીંયા હું તમે ભણાવશો એને? કેવું જીવન આપી શકશો ઈ કો? આ અમે ગામડે જ ભણ્યા છીએ તો હું નથી ભણ્યા? તો આપણે ભણ્યા છીએ, આપણા છોકરા થોડા ગામડે ભણાવાય પછી? તો હું ભણાવીને ને એને નહીં આવડે હું શીખવાડી. હા, તમે તમને શું આવડે છે તમે શીખવાડશો? માઇન્ડ યોર લેંગ્વેજ. હંધુય આવડે છે મને. એટલે मैं अपने बच्चे को अच्छी शिक्षा दूंगा. આ હિન્દી ને એટલું ઇંગ્લિશ બોલવાથી 1 થી 12 ધોરણ આવી જાય એમ? સમજ તો ખરા એનો અર્થ હું કેવા બોલવામાં માંગો ધ્યાન છો? રાખો એમ કહેવા માંગુ છું તમને. સમજ્યા તમે? આપણને કહેશે કે બોલવામાં ધ્યાન રાખો. તે તમે રાખો ને. આ બૈરી સામે ધડાજીક થાવશો તે એક વખત માને બેહાડીને કહેવાતું નથી કે માં અમે આ જાહું ને તો કઈક જીવનમાં આગળ વધશું, તમને જવા દે. પણ ના, ન માને આપણું. મારા બાને મારે કાંઈ નથી પૂછવું અને કાંઈ કેવું નથી. જો એને મોકલવા હોત ને તો એ સામેથી કહે કે હાલ બેટા આપણે બંને જાય અને આ બધાને લેતા જાય. ભાભી ઉપાડો છે ઉપાડો આમનોય તે. આ કીધું તો ખરા, માવડિયો છે માવડિયો.
એટલે શું માવડિયો હવે તારે કેટલાક ને કેવું છે આ ભાભીને કહી દે હજી કહી દે જા ગામમાં બધા ઘર ડેલી ખોલી ખોલીને કહી જા એને કાંઈ ફેર જ નથી પડતો પણ તું બધાય- ગમે ને કે નહીં પણ ભાભી બધાને ખબર જ છે કે માવડિયા છે ઈ. હા તો શું અને રહેવાનો જ શું તારું કાંઈ નહીં હાલે અને આપણે શહેરમાં નથી જવાનું તમને ઉપાડો હોય ને તો જાઓ મારા ભાઈને લઈને ઉપડો જાઓ નીકળો ત્યાં આમ આવી રીતે વાત કરે આ તો એમ જ કરે ને તમે જ હોળી પકટાવી છે ઘરમાં આને સડાવી છે આ બોલતી નહોતી અને જીભ નહોતી અને જીભ આપી તમે મેં જીપ આપી છે કેને તાર નથી જીપ આવડો હાથેકનો ઝીબડો હલાવે છે અને નામ મારું સડાવો છો તમે ઈ તો આપણે અત્યાર સુધી બોલતા નહોતા ને એટલે એને એમ કે આપણે ઝીબડો નથી બોલવાનું ચાલુ કર્યું એટલે એમ કે આવડો મોટો ઝીબડો છે. આ તમારા હાટું જ અમે કેવી સી આ તમે બે ભાઈ જરાક આગળ આવશો ને તો આખા મલકમાં તમારી વાતું થાય કે આ જો કેટલો ભારતીબાન છોકરાઓ બે આગળ આવ્યા ને કેટલી બુદ્ધિ વાપરીને અહીંયા ઘરે લઈ લીધું આપણે બધાના ભવિષ્ય હાટું કેઈ છે બાકી હું ભાઈ ભવિષ્યની ચિંતા તું નહીં કર આ હંધાઈ અહીંથી ગયા એ કાંઈ બધાય સુખી નથી ને હંધાઈ વળ ખાય આ દિવાળી ઉપર આવે ત્યારે ખબર જ છે તો આપણે કેટલા વળ ખાવું. ખાઈ જાય તો આપણે યાર ઓળખાવું આ તમારે કામ કરવું પડે એ બળ પડે છે એમ કહી દો ને કે ન્યા જાય તો જલસીનો રે આ શેનો નિરાતે- જલસીનો કેમ? તમે બે અહીંયા નથી આવવાના અમારે તો ન્યાય ઢેડા ને અહીંયા ઢેડા ન્યા અમે બે તૂટી જાય કામ કરી કરીને તમારે ખાલી પૈસા ઉડાડવા છે બીજી જ કઈ વાત કરવી ને અહીંયા તમારે ખેતરના કામે કરવા પડે ને ઘરના કરવા પડે તો અહીંયા કામ કોણ કરશે ઘરના બીજા તો ઘરના ખાલી જરીક જ કામ રહે ને હા આ ભેહું તો ન્યા છે નહીં કે દોવી જોહે એ ન્યાય લઈ લેવું ભેગી હા તો ન્યાય લઈ લેજો મને હું વાંધો છે, પણ જાય એને લેવાની છે ને તમારે જવું છે તો લેતા જાયજો ભે અહીંથી હું બાંધી દઈ તો હું જાય આરે આ છે ને તમે ને તમાર માં બે રહેશો આ તો હું ક્યાંથી જાતી તને શહેરમાં તો જવા જ ન દો બસમાંથી કાઢીને ખેંચીને નાખું હેઠી લઈ લે કહું તો શું આ તું ગમે એમ કર ને પથ્થર માથે પાણી રેડવા જેવું છે. આ નો સમજે એને એના પિયર જવા દો ને હમણાં શહેરનો આ જે સસકો છે ને ઉતરી જાય ત્યાં તાર બાપાને ને માને ને બધાને પૂછજે કે મારે શહેરમાં જવું એટલે મને પિયર મોકલી જા એટલે આને તમે હવે ઘરમાં જ કાઢી મેકશો એમ? હા. અહીંયા કામ શું છે એનું મારી સામે થાય મારા બા સામું બોલ નાખે એ હું જરાય સહન ન કરું હું મારી સામું બોલતી ત્યાં સુધી તો સાંભળી લીધું મારા બા સામું બોલીને આવી ત્યાં વહીવટ કરીને આવી તો તમાર બા કાંઈ ઓછા નથી ઈ મારી સામું બોલતા હતા જેમ ફાવે પણ એમ. ધીરી ધરને આ હાસુકા મોકલી દે હે ને ખાલી ખોટી તારા બાપની આબરૂ જાહે પાઇપલાઇન છે ને આ ભરોડા પાડી દે આગળ સોંટી તો આનો કઈ ભરોસો નહીં આ તો મારવાય મળે એમ છે ગાંડા છે હમણાં કહું છું કે જાને અહીંથી અને આમી છે ને હું કાંઈક લવારા વળગું છે બીજું કાંઈ નથી વળગાડ વળગો લવારાસ કરતી હોઈશ પણ તમે છે ને શાંતિ રાખજો હો. આ તમને છે ને બહુ માન આપ્યું એનો મતલબ એ નથી કે ઘરમાં તમે આ વહીવટ કર્યા કરો પણ એમાં ખોટું હું કીધું તમે તમારા અને તમારા ભાઈના હારા હાટું જ છે આમાં ખોટું હું છે એમ કયો ને ખોટું જ છે હું ખોટું છે ન્યા શું છે કઈ કામ ધંધાનો મેળ એ કામ ધંધો મળી જાય આ ખેતરમાં નથી તોડાઈ મરતા બે ભાઈઓ એના કરતા અહીંયા બે ભાઈઓ મજૂરી કરજો ને કઈક ધંધો નાખી દેજો ને એ કરિયાણાની દુકાન નાખો ને તો અહીંયા બે પાંદડે થઈ જાવ પણ અહીંયા તો આખો દી તોડાઈ મરો છો ને તોય કાંઈ ખેતરમાં વળતું નથી કેમ નથી ખબર પડતી તમને ભાઈ હવે અહીંયા ઉપજ પાક છે ને અને ભાવ એક દી હારો આવી ગયો ને એટલે તમે જોઈ લેજો ઈ તમારો એક દી કેદી આવવાનો છે એ આવે વરમાં છે ને 5 વર નબળા હોય પણ એક વરમાં છે ને ફાટમ ફાટ હોય અને છે ને હંધાય વરનું આપી દે કારે 5 વર રાહ જોવાની 1 વર હારું કાઢવા હાટું હું નીકળી પડ્યા છો આટલું ભણ્યા છો આવું અંગ્રેજી ફાડતા હતા તેવી ખબર નથી પડતી કે હારું હું નબળું હું આ બધી ખબર પડે જ મને માને મૂકવી નથી મૂડ બીજી આ તો કઈ વાત નથી મૂકવી તે નથી હારા લાગતા પણ કઈ આવડકશો તે માનવ શેડો નથી મૂકતા આ લગન થયા કાલ હવાર છોકરા થાય અમારે થાય તમારા છોકરાઓ થાય તો હું અહીંયા ભણાવવાના ભાભીનું શરૂ થયું ભાષણ ગામના લોકો ભેગા થાવ માર ભાભીને પાડે બહુ ભાન શેરનો સાઈડો સસકો એવો નો માને નો દેર મારે આખા ઘરને ધબધબાટી બોલાવે ને ભાભીને જો મારે તો ભાભી ભાગે ઉભી પૂછડીએ ભાગો ને નકર નાખી નાખી આગળ એ તમે દેર થઈને મને ભાભીને મારશો એમ તે ગીતમાં નો સંભળાવું તમને જરાય શરમ નથી રહી આ ગામ આખું સંભળાવ્યું સંભળાયું હું ગામના સોરે જાય ને ન્યા જઈને છે ને ગીત ગાય જોર જોરથી ભૂંડા લાગોસ ભૂંડા મને ભૂંડી લગાડી આમણે તો હાવે ખોટી આજ કરવાનું કંટાળી સ્યાસી કંટાળી નહીં આજે તો હાવ થાકી ગયા છે તમે કેદી નથી થાકતા એમ કોને રોજે રોજ આ ખેતરનું કામ કરી તો થાક ન લાગે પણ ખેતરનું કરવું હું લેવા પડે છે? આ તમારી માના વરાણે આજ ખબર છે તમને હું થયું છે હા વળી પાછું શું થયું આખું ઘર માથે લીધું તમારા ભાઈએ તો બાપ પોલીને કાઢી મેલતા હતા ઘરમાંથી બોલો નનકીને તો આમ જો આદિત્યને મેં સમજાવી જોયો છે પણ કોઈ વાતે સમજવા તૈયાર નથી પણ હું લેવા કાઢી મૂકતા હતા ઈ તો સાંભળો તે કેમ આ હું લેવા હું લેવા આ ખાલી તમારી માને 2 અક્ષર કહી દીધા ઓલી છોકરીએ આપણા ગામમાં કઈ કામ હાલે છે આ ખટારા ક્યારના હાલ્યા જાય એ મુઆ હાલવા દ્યો ને
આપણા ઘરમાં બળતરા સીની કરતા નથી ને બીજાના ખટારાની ઉપાધિ કરે છે. હા હા બોલ. હું હું બોલે? બોલે કહેતી હતી કે આ કઈક બાની યારે કઈક વાત થઈ હતી. હું વાત એ થઈ હતી? ઓલીએ ખાલી બાને 2 અક્ષર કીધા એમાં તમારા ભાઈને જોર આવી ગયું અને ઓલીને ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરતા હતા. નો બને હો, નો બને જરાય. આ 2 અક્ષર કે એમાં મારો ભાઈ કઈ મારવા થોડી મળે. હું તુંય તે એ હાસું કહું છું તમને હું. ઓલી બિસારીએ કંઈક બાને શેરમાં જવાની વાત માંડી ઈ વાત એણે આમને ભાઈને કીધી એમાં તો ભાઈ મારવા દોડ્યા અને કે તું પિયર જતી રે. શેરમાં જવાના 2 શબ્દ કીધા. આ પછી તો ઈ તો ગુસ્સે થાય હો. આ નાનકાનું કઈ નક્કી નહીં. એ હવે- નાનકો મારવા ધોયડો તો નહીં ને કોકની સોડીને વધારે લાગી જાય ને તો આપણા આખા મલકમાં આપણી વાતો થાય અને મારે હક મારવા ધોયડા તાર એની ક્યાં કરો છો? તને મારવા ધોડ્યો? હા મારે જ ને કેમ કે માર ભાઈડો તો હાવ કઈ બોલે એવો છે જ નહીં એને ખબર છે કે આનો ઘરવાળો કાંઈ નથી કહેવાનો એટલે મારવા હું મારી નાખે. ના ના, ઈ કઈ નાનકો કઈ હાવ એવો નથી. આ તો કઈક તારી ભૂલ થઈ છે. પાછી વાત તો મારી માનવામાં આવશે જ નહીં. હું ગમે એમ કહીશ ને તો મારી વાત તમને માનવામાં નહીં આવે નહીં. ના ના ગોપી, એવું નથી. તારી વાત તો હું તરત માની લઉં. હું માયના? બધી વાત માનું છું. તે કીધું શહેરમાં જવું છે એટલે શહેરમાં જવાની મીટિંગ ઈના ઈ જ દિવસે મેં છે ને નાનકાની હારે ગોઠવી હતી. નાનકાને હંધુ સમજાવી દીધું હતું પણ નાનકો કોઈ વાતે સમજતો નથી. હવે જો નાનકો મારી વાત નો સમજે તો મોટા ભાઈ તરીકે મારે કઈ આ ઉંમરે એને મરાહે થોડું? ના આપણે કોઈને મારવું નથી. હા. આપણી આખી જિંદગી ભલે બેકાર વહી જાય પણ આપણે કોઈને કઈ સમજાવવાનું થતા જ નથી. હવે અહીંયા ને અહીંયા પડ્યા રહો તમ તારે જિંદગીની ધૂળ કરો કઈ વાંધો નથી. ગોપી, તને એમ થતું હશે ને કે હું આ શેર જવા હારું કાંઈ નથી કરતો. નથી જ કરતા અરે એમ નથી વાત. તો કેમ? મેં બાની હારે વાત કરી હતી પછી. પણ થયું શું? વાતું કરીને શું કર્યું? વાતુના વડા બાકી કઈ થયું? નિરાકરણ આવ્યું? હજી આપણે ગામડું મેલું? આ બધાય દાડે ને દાડે આગળ વધતા જાય છે ને મારો જીવ બળે છે. તો શું કરવું છે? જીવ તો મારોય બળે છે આ તને જોઈને. કે તારો જીવ બળે તો મારો જીવ બળે જ ને. એમ બીજું કઈ નહીં. તો તું મને કે હવે મારે શું કરવાનું છે? તું જેમ કહીને એમ કરી બોલ. એ હું થાકી ગઈ છું હવે તમારાથી, આ તમારી માથી અને તમારા ભાઈથી. એમને હું એમ કહું છું કે આ લગ્ન થયા ને આટલા વર્ષ થયા આપણે અહીંયા રહેવી જ છે ને, બાની હા. સેવા કરવી જ છે ને, હા. પણ જીવનમાં કંઈક નવો વિચાર કરવો કે ખાલી આજ ઢેડા કર્યા રાખવા કહું છું. કરી નાખ્યો નવો વિચાર. લે શું કર્યો? નવો વિચાર. હે ભગવાન, આમને તો બસ બધી વસ્તુમાં મજાક જ થતી અરે હોય. મજાક નથી કરતો. તો હું કરો છો પણ આ? મારાથી કઈ થાવું જોઈએ ને. પણ- હવે ઈ નાનકો સમજવા તૈયાર નથી તો હું કરવું મારે? હું તને ઈ જ કહું છું કે તું કે એમ હું કરું તો તું મને કઈ કહેતી નથી. આ ક્યારની તારા મનમાં આવે છે એમ બોલે જાશો. અરે ભલા બાપા, હું કઈ નો કરતો હોય તો તું મને કહી શકે ને. એ તમને પાણી હૈલું? હું કહું છું કે ઓલી નનકીને મારવા ધોડ્યો તમારો ભાઈ, તમને આટલું પાણી હૈલું? પરસેવો કોકની વળી શું? ગયો. પાણીનો તો પરસેવો થઈ ગયો બધો. હું પરસેવો થઈ ગયો. કહું છું ઓલીને મારવા ધોયડા, પાઇપ માથે લીધી, આખું ગામ સાંભળીને ગીતડા ગાય છે અને તોય તમારાથી એમ નથી કહેવાતું કે હું હમણાં નનકાને કહું છું. માનવી પડે હો તારી વાત. આ નાનકો ગીત બાકી બહુ જોરદાર ગાયો. જેવી વાત કરીને એવું જ ગીત માંડે. એ તમને સમજાતું કેમ નથી? આમાં ને આમાં સમય પસાર થાય છે. કાલ સવારે આપણે જીવનમાં આગળ વધવાનું થાય તો કેમ વધવું કહું છું. ભલે ને તમારી માયા પડી રહેતી હોય એને નેહડો ગમે છે, ભલે અહીંયા પડી રહેતી પણ એમ નહીં, આપણે તો જીવનમાં આગળ વધી જાવી. હા તો હવે મેં નક્કી કરી લીધું છે. હું નાનકાને કહી દઉં શું? કે એને અહીં રહેવું હોય તો ભલે રહેતો. હા એમ. આપણે 2 જણા નીકળી. આપણે છે ને અહીંયા જે થવું હોય થાય. આપણે બેને આપણા બેનો જ વિચાર કરવાનો છે. બસ તો કઈ વાર નહીં તો સમજાવશું, ન સમજાતું અરે આ તો હું ક્યારનો સમજી ગયો તો. તો અત્યારે શેક શું લેવાનું કયો છો? અરે તું મને આ વાત કેવી પડી ને. તું મને કે એટલું શું કરી શકું ને. આમે જો આ તે કીધું એ સિવાયનું મેં આ મારા જીવનમાં કોઈ દી કઈ કર્યું જ નહીં. અને તું કે ને એમ જ કરી એટલે જરાય ઉપાધિ કરતી નહીં. આ નાનકાની પાસે હમણાં જઈ અને સોખો હિસાબ કરી નાખી કે ભાઈ તારા ભાગમાં જે આવે એ તું લઈ લે, મારા ભાગમાં આવે એ મને આપી દે ને હું થઈ જાઉં નહીં. એટલે તમને ઈ આપી દઈશ એમ? નો હું કામ આપે? હું મોટો છું, ઈ નાનો છે. હું આપી દઉં ને એને. એ તમને હું શું કહું છું, આ તમારી માં ખાલી ગામડેથી શેર જવાની રજા આપી દે ને તોય હઉ થયું. ભાગ લેવાની વાત તો અહીંયા રહી. તમે માંગશો ની આપી દઈશે. આમ કોઈ દી નહીં આપે. આ બા છે ને આપણને કોઈ દી જુદા નહીં કરે ને કોઈ દી અળગા કરવા માંગતા જ નથી. તો શું કરવાનું છે? અહીંયા નહીં તમારે મને રાખવી છે એમ કયો ને? ખાલી ખાલી હું ગપ્પા માર્યા રાખો છો? આપણે 2 એક કામ કરી. હું હું નાનકાની હારે બાંધું, તું છે ને બા હારે બાંધ. ધમા સકડી મસાઈ દે. આગળ ઈ લોકો કંટાળી જાય ને સામે હાલીને આપણો ભાગ આપી દે. બહાર હું નથી બાંધવાની હો. બા હામી હું બોલું છું કોઈ દી? બાંધવાની તો અહીંયા રહી.
તું બા અમે કાંઈ ન બોલે ને પાછી મને સલાહ દે છે કે તમે તમારી માં અમુક કોઈ દી કઈ બોલતા નથી. હવે તારે ઓનું હારું થઈને રહેવું અને હું આંકે ચડી જાવ એમ. પણ તમે એના દીકરા છો, તમે એને કઈ હકો? અમે ઘરની વહુ સહી, અમે થોડા કઈ હકવી? અરે તું મારા ભાઈને જેમ ભાવે એમ કહી શકે, એને તે નો કીધું હોય. હે હા મારો ભાઈ કે એમ તે આમ તો થોડો તારી સામે થયો હોય છે, તે કાંઈક તો કીધું જ હશે ને. એ હાસુ હતું ને ઈ મેં કીધું છે. હવે તમારી માને તમારે સમજાવી તો સમજાવો, ને તો ઓલી અંકિતાની હારવાર હું જાઉં છું મારા પિયર. અરે ના ના, તું ક્યાંથી પિયર જાતી? અરે આમ તો તું પિયર જાય તો હું તારા પિયર આવીને. હે ગઈ ગઈ. એટલે એ ગોપલી તને કઈ વાત મળી? આવલા દામજીભાઈ દીકરા ને દીકરી એ ગઈ હતી શહેરમાં ભણવા અને જો પોલીસ થઈ ગઈ છે. એમાં આપણે શું કરશું બા? આ તો કહું છું કે ઈ પોલીસ થઈ ગઈ એમ. ઈ કઈ નામ શરમ જેવું નથી આવતું? લે ઈ પોલીસ થઈ એમાં આપણે હું કામ શરમાવાનું હોય? તે હું રાજી થવાનું ખાલી કે તમારા છોકરાઓ આટલા ભણેલા છે છતાંય તે ગામડાની ખેતી કરે છે અને દામજીબેન છોકરાને સોડી પાસી ઈ પોલીસ થઈ જાય. સોડી હોવા છતાં ઈ પોલીસ થઈ જતી હોય તો તમારા છોકરા હું કાંઈ ન કરી શકે? એમની મહિને 25-30 હજાર ન કમાઈ શકે શહેરમાં જઈને? લ્યો મેં હું ઓલીની વાત કરી લીધી એટલે તું તો આવી ગઈ મારા દીકરા ઉપર. એ જણ તો છે ને અહીં ખેતીએ જ હારા લાગે, એ કાંઈ શહેરમાં ન હારા લાગે. અને છે ને એ મારા દીકરાઓનું નામ તો લેતી જ નહીં હો, કહી દઉં છું. તો કોનું લઉં? મારા ઘરવાળા ઈ છે તો હું તો એની જ વાત કરું ને, કે ખાલી પછી ગામની પંચાયત કરું? એ ના, હું તને એમ કહું છું કે આ તમારા છોકરાઓ થાય ને તો એને શહેરમાં ભણવા મોકલજો. એ પછી જો મોટા મોટા અફસર થઈ જાય, પોલીસ થાય અને ઓલું શું કહેવાય કાળા ધોળા કોટ પહેરી વકીલ થઈ જાય એમ કહું છું. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. મારા છોકરાઓ મોટા થાય ને બા તો પહેલા તો એને શહેરમાં ભણવા મોકલવા પડે અને એના હાટું અમારે તે શહેરમાં રહેવું પડે. આ મારો ભાઈ તમે જોવો છો ને, એ મારા ભાઈએ આવડું ખેતર મેલી દીધું, આવડી જમીન અમારા ગામડામાં અમાર જેવડું ખોયડું કોઈનું છે. અને આ જમીન કેવડી છે, કેવડો પાક થાય છે અમારે, છતાંય હંધુય મૂકીને એના છોકરાને ભણાવવા શહેરમાં ન જતા રહ્યા. તો હું એમ જ કહું છું તમારા છોકરાઓ થાય ને પછી ભલે નહીં શહેરમાં ભણવા જતા, અને છોકરાઓ ભણવા જાય તો કાંઈ જરૂરી નહીં કે એના માવતરે ત્યાં વયા જાય. એ ત્યાં છે ને કંઈક એવું મકાન હોય જેમાં 12 ગામથી છોકરાઓ આવે ને ભણવા, એમાં રહે અને ભણીને પછી મોટા અફસર થાય. વાહ બા, તમે આવડા થયા તમારા છોકરા, અમારી યારે પરણાવી દીધા છતાંય એમને રેઢા નથી મૂકી શકતા, અને તમે એવું ઈચ્છો છો કે અમે અમારા છોકરાઓને જન્મ દઈને સીધા શહેરે એકલા મેકલી દેવી? જો હવે ખબર પડી ને ખબર કે છોકરાઓને છે ને સાથીથી અળગા ન કરાય. હું એટલે નથી કરતી. જો પોતાના છોકરાઓ તો હજી થયા નથી, થવાના છે, તોય તને આટલું લાગે તો આ મારી નજર સામે મારા આવડા મોટા મોટા દીકરાઓ, મારા કયાગરા દીકરાઓ, એને હું શહેરમાં એમને મોકલી દઉં? ના હોય, એ કોઈ દી નહીં બને. પણ તમને કોણ કહે છે કે તમે એમને મોકલી દો? હું તો એમાંય કહું છું ને કે તમને એકલા ન મોકલવા હોય તો તમે ભેગા આવો. આજ સુધી મેં તમને કોઈ દી કાંઈ કીધું નથી, તમારી બધી વાતની મર્યાદા રાખીશ. તમારી એકય વાત એવી છે કે જેને આલંગીન મેં ખોટું કામ કર્યું હોય કાંઈ? પણ આજ છે ને બા મારે બોલવું પડે છે. એ દરરોજ છે ને આ બધાયના બનાવ સાંભળું છું ને તો મારું હૈયું બળે છે કે આ ફલાણાનો દીકરો આમ થઈ ગયો ને ફલાણાના દીકરાએ ઘર લઈ લીધું ને ફલાણાના દીકરાએ ગાડી લઈ લીધી. તમારા દીકરાએ કાંઈ ન કરી શક્યા, તમને કાંઈ જીવ નથી બળતો? તમને એમ નથી થતું કે તમારા છોકરાઓ તે શહેરમાં રહેવા જાય, ઘર લે, ગાડી લે, પાછા એ ગાડીમાં તમને બેવડાવે અને આમ આખાય મલકમાં ફેરવે? તમને એમ નથી થતું જરાય? ગોપી તું મને એક વાત કર, આપણા જન્મ લઈને આ ધરતી પર આવ્યા ત્યારે કયા મહેલા તો લઈને આવ્યા હતા? બધું અહીંયા જ માણાએ કર્યું છે ને. એટલે છે ને મને તો મારું ગામડું છોડવું નથી અને કહેતી જ નહીં કે તમે શહેરમાં હાલો, હું આવવાની નથી. મેં એવું સાંભળ્યું છે બા કે છોકરાઓને આગળ લાવવામાં કેટલોય ત્યાગ દે, કેટલોય સમર્પણ આપે. તમે આપ્યું કઈ? તમારે સામેથી તમારા છોકરાને કેવું જોઈએ કે દીકરાઓ હવે તમે મને મૂકો અને તમે શહેરમાં જઈને આગળ વધો. અને કા માણસે તો એમ તો કે કા નનકો જાય ને કા મોટો જાય, તમારે તો એક જ નથી જવા દેવા. બેન સાથે વળગાડીને રાખવા, જાણ આવડા હોય, હજી ધાવે છે આવડા મોટા થયા. હવે બા ઈ નાના નથી રહ્યા, એટલી તો ખબર પડે કે ન પડે તમને? બસ આમ સાંભળ્યા રાખશે. એમ નથી કહેતા કે ના ગોપી તારી વાત સાચી છે, હું વિચારીશ. નહીં બોલે
કેમ કે તમારે કાંઈ વિચારવું જ નથી. જેમ હાલે છે એમ હાલવા દેવું છે. એ જીવનમાં છે ને બા, નવા વિચારે કરવા પડે અને કંઈક નવો બદલાવે લાવવો પડે. એકને ખરખું જીવન જીવવાથી ક્યારેક છે ને માણા કંટાળી જાય, કંટાળી. મારું જીવતર તો ગયું જ છે આમાં. અને તું એમ કહેશ કે બેમાંથી એકને તો મોકલવો તો શેર. હવે મારી વાત સાંભળ, હું એકને મોકલું તો પછી બીજાને એમ ન થાય કે લે મારી માએ ઓલાને તો મોકલી દીધો, મને જ ન જવા દેતા. બસ આ બધું વિચાર્યા કરો તમે, એટલે આમાં ને આમાં અમારું જીવન પૂરું થઈ જાય, સમજ્યા? એટલે તમારે લપ નહીં ને અમારે લપ નહીં. આ તમારા દીકરાઓ આ જીવનનો અહીંયા જીવા અને અમારા છોકરાઓ થાય ને તે બિચારા ખેતરમાં મોટા થઈ જાય. અહીંયા નથી આપણે હારી નિહાળ અને નિહાળમાં ભણાવાય નથી. નિહાળની તો અહીંયા વાત રહી, ઘરમાં હારા બાથરૂમ નથી નાવા બાયુને. પણ ના, કોઈ વસ્તુમાં સમજવું જ નથી ને, સમજણ જ નથી ને. જાણે તો કેમ કઈ બુદ્ધિ જ ન હોય ને આપણે કહેતા હોય સાંભળતા જ ન હોય, બેરા મૂંગા થઈ જાય આપણે આવું કેવી ને ત્યારે. પણ ગોપી, તું જ્યારથી અહીં પરણીને આવી છે ને, કોઈ દી મારી હામું આટલું નથી બોલી, મને કોઈ દી આવું કીધું નથી. અને આજ કાં આટલો બધો ઉપાડો લીધો? હું થયું તને? કીધું હોત ને બા તો થોડું સારું રહેત. આ ન કીધું ને, આ મારી માએ મને જે સંસ્કાર આપ્યા એ અહીં છેડે બાંધીને આવી ને એ મારી ભૂલ છે. આ તમને ખબર છે, આ એક વાતને વરાણે તમારો નનકો દીકરો ઓલી નનકી વહુને ઘરની બહાર કાઢી મૂકવાનો હતો. હા, આ કાલે મેં બસાવ્યા ન હોત ને તો આખું મલક સાંભળત કે તમારો છોકરો એને કઈ રીતે મારે છે, પાઇપ ઉપાડી રીતે એને મારવા. મેં બસાવ્યા છે કાલ આ એક વાતને લીધે કે ભાઈ શેર જાવશે, શેર જાવશે. તમે બે વહુ તમારી ગાંડિયું નથી કે એમની માં લટ લઈને બેઠ્યું છે. આ તમારા છોકરાઓને એમાં હારું છે કે સમજાય. આ તમારી જાતિ જિંદગીએ મને આ બધું કેવું જરાય હારું નથી લાગતું. કોઈ દી તમારા સામું બોલી છું હું? પણ તને એ ખબર કે નનકીએ મારી સામે કેટલું બોલી હતી? પણ માણા કંટાળે કે નહીં બા, આ સમય બદલાઈ ગયો છે, આપણે બદલાવું પડે. અને ન બદલાવ ને તમારે જેવા ગઈઢા અમારું મન ધાર્યું કરવા ન દો તો પછી માણાનો મગજ ખરાબ થાય કે ન થાય? બધી મારી જેમ કઈ સહન શક્તિ વાળી ન હોય કે તમે જેમ કયો એમ સહન કર્યા રાખે. બસ આખો દી અમારે આજ કામ કર્યા રાખવાના, ફળિયા વારવાના ને ગોરા ધોવાના ને આંગણા સાફ કરવાના ને આજ કરવાનું. કામ કરવામાં વાંધો નથી, પણ માણસે તો વાતને સમજે તો ખરા કે ના મારો દીકરો ને વહુ આગળ વધે છે તો ભલે જાતા, પણ ન સમજે. આ ગોપીની વાત હાવ નાખી દીધા જેવી નથી. અટાણુંથી બેઉ છોકરાઓને મારે પાલવડે બાંધીને રાખ્યા. વિચાર્યું હોત તો છોકરાઓનું કઈક ભવિષ્ય તો બનત. આદિત્ય, શું માંડ્યું છે આ? હા, આજે સાંભળ્યું કે તે ઘરમાં તારી ભાભી ઉપર હાથ ઉપાડવા ગયો હતો તું, અને તારી પત્ની ઉપર પણ હાથ ઉપાડી લીધો. હા, કાલે ઉપાડ્યો તો ને આજે ઉપાડ્યો. આ ભાભી બેસી ગયા, વસમાં આવ્યા હતા. એને કોણ કહેતું હતું કે વસમાં આવે? તો વચમાં આવે જ ને. આ તું કરી રહ્યો છે એવું તે જો. આમાં છે ને આ બધી બાબતોને તારે આટલી બધી મન ઉપર લઈ લેવાની જરૂર નથી. કેમ? આમ પણ કેમ શું? કેમ શું એટલે? એ લોકોને તમે હું બોલો છો? આ જરાક વિચાર કરો ને કે એને હું માંડી છે. આ હંધુય મારા ભાભીએ કીધું છે. આ તમે બે નાખી હોત ને તો ત્યાંથી બોલતી બંધ થઈ જાત અને મારા ઘર સુધી વાત ન પોગત. આ એને અંકિતાને ચડાવી છે. તારા ભાભીએ કઈ ખોટું નથી કર્યું, સાચી જ વાત છે. આ ગામમાં તારી અને મારી સિવાય એક કાંડો જોવા મળે છે? આ ક્યારે હાલતોય જોવા મળ્યો કેડે? ન મળે. કારણ કે બધાયને પોતાના ભવિષ્યની ચિંતા હોય, તો એ લોકોને છે એના ભવિષ્યની ચિંતા. અરે ભાડમાં ગયું એવું ભવિષ્ય જ્યાં મા બાપને મેલીને હાલતીનું થવાનું હોય. મારે નથી જોવું. મારું ભવિષ્ય જેવું જાવું હોય એવું જાય. આ ગઢિયાવે જિંદગી કાઢી નાખી અહીંયા. અને તમે વાત કરો છો તે આપણા બાય નથી ઈચ્છતા કે શહેરમાં જાઓ. અને તમે સમજી લેજો, તમારે જવું હોય ને તો મોટા ઉપાડે જાઓ, હું ના નથી પાડતો. હા તો વાંધો નહીં. મારે છે ને શહેરમાં જવું છે. મારે મારા છોકરાને ભણાવવા છે, ગણાવવા છે ને આ ગામડાની આ હળી ગયેલી આ નિહાળુમાં નથી ભણાવવા. મારે છે ને મોટી મોટી નિહાળુમાં મારા છોકરાને ભણાવવા છે, અને એ તે ઇંગ્લિશ મીડિયમમાં. આપણે લોકો તો ભણ્યા, ભણી કરવીને શું કરી લીધું? કાંઈ કર્યું છે? એના કરતાં તો સારું છે ને કે મારા છોકરા શહેરની નિહાળમાં ભણશે, સારું શિક્ષણ લે અને કાંઈક મોટું કરશે. શું કરશે? તંબુરો કાંઈ નહીં ઉકાળી લે. આ હંધાય પૈસા છે ને વ્યર્થ જાહે. આ છોકરાઓ ઉપર આશા રાખીને બેસો ને તો એ પાણીમાં જ જવાની છે.
તમને એમ છે કે તમે કાંઈ ન કરીએ કે તમારા છોકરા ત્યાં ભણશે તો હું કંઈ કરી લે એમ? તમારે કરવું હોત તો અહીંયા જ કરી શકો એમ છો. અહીંયા વિચારો, અહીંયા કંઈક કરો. મારે છે ને આ તારી જેવું નાનકડું એમ તું મગજ નથી. ભગવાને મને વિચારવા હારું બહુ હારું મગજ આપ્યું છે. અને આમ જો ભાઈ, તું છે ને એક કામ કરી લે. આ તારો અને મારો ભાગ જે કઈ પણ મિલકતોમાં પડતો હોય ને, આ જમીને વેચી નાખી. આ જમીનમાંથી તું તારા ભાગના લઈ લેજે, મને મારા ભાગના આપી દેજે. એટલે હું છે ને શહેર પીવો જાઉં અને મારે જે કરવું છે એ હું કરી લઈને, તારે છે ને તારા પૈસા આવે એનું જમીન લેવું હોય તો જમીન લેજે, અને કાંઈ ન લેવું હોય તો તારી ઉપર છે. બાકી તારો રોટલો તારે કેમ કાઢવો એ તું વિચારી લેજે. જમીન વેચવાની નથી થતી. હા, હું કામ આ નથી શહેરનો વેચવી. મોહ ચડ્યો હોય ને તો તમારી રીતે જાઓ શહેરમાં અને કરો ઊભું. જમીનનો એક ટુકડો નહીં વેચવા દઉં અને ભાગ અટાણે નહીં પડે. ભાગ પાડવાનો સમય આવશે ત્યારે બા કહે, અને બા કહે ને ત્યારે ભાગ પડશે. ખોટું કરી રહ્યો છે નાનકા. ખોટું તમે કરી રહ્યા છો. જમીનના ભાગલા પડશે, મારા ભાગના મને રૂપિયા જોશે. નહીં આપું તો અરે હું કામ નો પાડવા દે ભાગ, મારે નથી પાડવો ભાગ. પણ મારે પાડવો છે ને ભાગ. હા? તો જાઓ, જમીન તારા પાડો. એકલાની નથી, જમીન છે ને મારા બાપની હતી. અને મારા બાપની છે ને મોટી મૂર્ખામી જી છે કે એણે છે ને મર્યા ને એ સમયે જમીનના ભાગલા નો પાડ્યા. આ જમીન છે ને બાના નામે રાખી મૂકી. નકર તો છે ને ખેડૂનો જમીન વેચીને ક્યારનો શહેરમાં આવ્યો ગયો હોત. આ તને પૂછવા વારે રહ્યોય નો હોત. હા, તમને ભારે શહેરનો સસકો છે નહીં? તો સાંભળી લ્યો, બાપાએ સારું જ કામ કર્યું છે. આ ભાગલા નથી પાડ્યા ને ઈ બહુ સારું કર્યું. નકર તમે તો કેટલાય વર્ષ પહેલા વયા ગયા હોત ને. આ ત્યાં અત્યારે હું કરતા હોત રામ જાણત. અહીંથી મારે પૂરું કરવું પડતું હોત. એના કરતા સારું છે કે તમે અહીંયા ગુડાણા છો. હા, સૌથી મોટામાં મોટી ભૂલ છે મારી. વધારે કે અહીંયા બોલાવો ને, રહીને- મારો મગજ જાય તમને ખબર છે. પછી ન થવાની થાય, રહેવા દો, જાઓ અહીંયાથી. મગજ જાય એટલે હું કરી લઈ તું? ભાગ ભાગ નહીં મળે, નીકળો. અરે હું કામ નો મળે ભાગ? મારી ના જમીન પાડી છે દે. ને, હું મોટો છું ને. આ તો હું થઈ ગયું, ટીલું લીધું છે કઈ મોટો છો તો હા તો? નથી દેવો ભાગ, નહીં પડે ભાગ તો અરે ભાગ લઈ લે તું. ના પાડું છું ને. હા, તું મારી ઉપર હાથ ઉપાડી એમ? હવે તો હોય 100% ભાગ લઈને જ જાય અહીંયાથી. તો અરે સાંભળી લે મોટા, તને મેં ના પાડીને ભાગ નહીં મળે. તું કોલર મૂક મારો. કોલર એનો પકડશો? ડોલર હું હે? તને પાડી દે અહીંથી ધક્કો મારીને, સમજી હા લેજે. તો હુંય પાડી દઈ તને. હારું હાર હું નહીં લઈને વિચારું જાય. કે તું મોટો છો, સમજો તું, એટલે તું સમજી લેજે મોટા. એટલે એ તો હુંય નહીં વિચારું. આ હું મંડાણા છો બેવ? મૂક મને. એ આને સમજાવી દ્યો. પણ અહીંયા હું મંડાણા છો? આ ઓલો રગલો આવીને મને કહી ગયો કે ઓલા બેવ ભાઈ બાંધે છે. અરે આ કઈ જગ્યા છે બાંધવાની? આખા ગામમાં આપણું નામ છે અને તમે બે અહીં બાંધો છો? તમે એના શિખામણ આપો છો. આ અંધું છે ને તમારી લીધે થયું છે. આ જમીન, આ ગામડું, હવે ગામડે રહીને શું ઉકળવાનું છે? એ બા હામું બોલવામાં ધ્યાન રાખ, ધીમે વાત કર. ધીમે જ વાત કરું છું, તારે મને સમજાવવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે ને. આ જમીનમાંથી ભાગ આપી દ્યો મને મારો, એટલે હું તો શહેરમાં જાઉં. બાકી તમારે તો હળી હળીને મરવું છે તો હળી હળીને મરજો ને. હા, તું તો મા માટે મરવાનું જ વિચારજે. જા, તને ભાગ નહીં મળે, જે થાય કર લે. હું કામ નહીં મળે મને મારો ભાગ? હવે તો કાયદેસરનો મારો ભાગ હું પાડીને રહી. અને આમે તે તમે મને ભાગ નહીં આપો ને તો જમીનના કાગળિયા હંધાય મારી પાસે પડ્યા છે. એમાં ખોટે ખોટા તમારા અંગૂઠા પડવી ને જમીન વેચી મારી. હા, પછી કહું છું, તારી પાસે જે છે ને ઈ નકલ છે. બાકીના તો મેં બધા મૂકી દીધા છે. અને ક્યાં મૂક્યા ઈ તને નથી ખબર. ક્યાં મૂક્યા છે? હવે ખબર છે, આ પટારામાં મૂક્યા છે. પટારો આજે રાતના તોડીને વેચી આવી. એટલે તું પછી જાને વેસી આવજે ને. ના, ના. કેવો બાપ મારી જમીનમાં પગ મૂકે ઈ જોઉં છું. ટાંટિયા નો ફેરવી નાખું તો એવો બાપ કેજે. એટલે હું જ મૂકવાનો છું ભાઈ જમીનમાં પગ. હું કરી લઈ તો તું? તારા ટાંટિયા તોડ નાખી. તો હુંય તારા ટાટિયા તોડી નાખી. હા તો આખરે શહેરમાં તો- તારે જાવું છે ને તો આમના ઉઘાડા પગે જાજે, દેડકાની જેમ તું ન્યા મરજે. હા, તું અમને કહેશો ને કે અહીંયા હડી હડીને મરો છો, હડી હડીને તો તમે ન્યા મરશો. નીકળો, હાલો. નથી નીકળવું. મારું ઘર છે, મારી જમીન છે. જ્યાં સુધી ઘર ખોવડા બેસાય નહીં ને મને મારા ભાગના રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી કાંઈ જવાનું નથી. હા, બરો છે ને તારો તારી પાસે રાખજે. બહુ વધારે બરો દેખાડવાની જરૂર નથી. અને બસ, હું જીવું છું ને ત્યાં સુધી ભાગલા નહીં પડે. અરે તો તમને મારીને ભાગલા પાડી લેવું. અરે મને આંગળી તો અડાડ. આ મારો બેઠો છે, આંગળીએ નહીં અડાડવા દે. લ્યો, માને મારવા નીકળ્યો જો. હા જુઓ, તમે ઉપાધિ નહીં કરો, હાલો ઘેર. આને તો કાંઈક આંટો સટકી ગયો લાગે છે. ભાભીને જ નહોતો, આનોય ગયો. આદિ, તમે બે બાંધ્યા? આખા ગામમાં બધે વાતું લઈ ગઈ કે બેવ ભાઈ બાંધ્યા કેવા બાંધ્યા. તો ઘડીક તમે મોડા આવ્યા હોત તો તો એને તે દેખાડ દે તેને હું. હા,
એક પડી જ જાત. હું પડી જાય એને ઘા કરી દેવાનો હતો. આ ક્યારનો સોંટો છે શહેરમાં જાવું ઉપાડ લીધો, ભાગ દઈ દે. ટાણ લગીને કોઈ દી ભાગ માંગ્યો છે ને તમારી પાસે? મને ખબર છે બે ભાઈઓ કેવા હંપીને રહેતા. કોઈ દી કોઈ કઈ આ વાત જ નથી કાઢી. પણ ઓલી બે આવી ને પછી તો બસ કોણ જાણે કેમ મોઢામાંથી શેરની વાત જ નથી જાતી. રોજ સવાર પડે ને શેર, સાંજે હુવે ત્યાં શેરમાં જાવું છે. અને એટલે જ છે ને મેં હવે ફેસલો કરી નાખ્યો છે. જાવ શેરમાં જાવ, હું અહીંયા રહી એકલી. હું બોલો છો તમે? આ હે શહેરમાં જાવ એટલે શું થયું? ખાવાનું થઈ ગયું છે, બોલાવા આવીશ. વાલો જાઓ ખાઈ આવો. મારે જ કાંઈ ખાવું નથી. કાં ભૂખ મારી દીધી છે બધાય મળીને. હવે હું કર્યું છે બાપા? અમે તો તમે જ કર્યું છે. હું કર્યું છે બાપા એટલે? તમે કઈ બાકી મૂક્યું છે? મેં શું કર્યું છે? શેની વાત હાલે છે મને કહેશો? આ ઘરમાં હોળી છે ને તમે જગવી છે. આ તમને એક પેલા મૂકવાની જરૂર હતી મોટા ભાઈ. આમને સમજાઈ દેજો બા. આ કઈ વાત કરવાની રીત છે? ભાભી યારે કોઈ આવી રીતે વાત કરે? આ તમારા લીધે જ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. અને મારા પાછા કહો છો કે મેં શું કર્યું? આ તો તમારા લીધે જ ને. કેવી રીતે? મેં કીધું છે બા એમને ઝઘડો કરવાનો? આમને સમજાવો. જેમને તેમ તડાકા લેતા હોય છે. બાયડી તો બાયડી ની યારે ગમે એમ વાત કરે છે. તે ભાભી યારે આવી રીતે વાત ન થાય હો. તો બહેન કરો ને તમારો ઉપાડો. આ શેરનો ઉપાડો લીધો છે એક ધારો તે. આ શાંતિથી સમજાવવાની કોશિશ કરતો તો, પ્રેમથી દાંત કાઢીને ના પાડતો તો સમજાતું નહોતું. માથા ફોડવા માંગો છો એકબીજાના. મેં કીધું છે કે તમે બે બાંધો. તમારા બે ભાઈઓમાં હંપ નથી, એમાં કોઈ શું કરે? અરે મારો ભાઈ બુદ્ધિ વગરનો છે. એને ભાન નથી પડતી દેવાંગને. સિયાને મોટારે વાત કરવાની રીત કઈ? આ મોટા ઈ છે કે આ ઈ જ નથી ખબર પડતી મન તો. પણ મારા બે છોકરાઓ નાનેથી મોટા થયા, કોઈ દી એકબીજાની આમે ઊંચે અવાજે વાત નથી કરી. અને આ તમે બે જણીઓ આવી પછી બે હંપીને રહ્યા નથી. વાહ બા. હું તમને સોખું કહી દઉં છું બા, મારી વાત સાંભળી લેજો. તમારે જેને ગમે જે કરવું એ કરજો, પણ તમે દેવાંગને ભાગે ન આપતા ને શહેરમાં જવાની રજા ન આપતા. મને ભલે કીધું. મને ભાગ ન મળે. હા, આ બધું નક્કી કરવાની તારે કોઈ જરૂર નથી. મારો ભાગ તો હું લઈને જ રહી. તારે હું વળી મારી સામે તડીકા લઈને વાત કરે છે? અને તમે બા અત્યાર લગી તો ગોપીવો ઉપડતી નહોતી કા તમારાથી, અને હવે પાછી ગોપીવો થઈ ગઈ ખરાબ. પણ તું થઈ ગઈ છે એવી, એ તે જ આને સડાવીશ શેરનો ઉપાડો લઈને. કોણ જાણે શેરમાં હું દાટ્યું છે. આ તો પણ ક્યાં કાંઈ ખોટું કીધું છે, હાસું જ કીધું છે. આખા ગામના બધા લોકો જો સમજવા તૈયાર હોય તો આપણે જડ બુદ્ધિ ના કહેવાય કે આપણા જ લોકો નથી સમજતા અહીંયા. પણ ઈવડે ઈ જ હમણાં કહેતા હતા કે ફલાણાની દીકરી પોલીસ બની શહેરમાં જઈને. તે તમને શું લેવા કેવા આવ્યા હતા? આ તમને ક્યાંક તો હૈયે દામ લાગે છે ને કે તમારાથી વધારે બીજા આગળ વધી જાયસ તો? એ ના, એમ નથી લાગતો. પણ તમે લોકો ગામના છોકરાઓ ગયા છે શહેરમાં, બહુ કમાણા ને બહુ આમ કર્યું. એ અહીંથી શહેરમાં ગયા, પણ ત્યાં જઈને હું એની હાલત છે એ તમને કોઈને કઈ ખબર છે? અરે ગામમાંથી પસામાંથી 10 જણાના ઉદાહરણ તો હારા હશે ને, તો આપણે હારા જ ઉદાહરણ પકડવાના થાય છે. અમે કોઈ દી કોઈના ખોટા ઉદાહરણ પકડ્યા જ નથી. લ્યો તો. અને એમાં ન્યા ક્યાં ખોટું કીધું છે? હારું તો કે છે કે શહેરમાં જઈને હારું થાય એમ. તું શાંતિ રહે. હા, તારે કાંઈ બોલવાની જરૂર નથી. ના ના, કોક હાસું બોલે એટલે એને દબાવી જ દેવાનું છે આ ઘરમાં. બાકી કોઈને બોલવા તો દેવાના જ નથી. આપણે હાસું કહીએ એટલે આપણને બોલવા જ ન દે. આમનો તો ઉપાડો વૈધો છે ને કે વાત જવા દ્યો. મને જ તડીકા લઈને વાત કરે છે તો આ બીજારે હું ન કરે? એન બાયડીને કેટલી હેરાન કરતા હશે. લાકડું ખાઈને માથું ફોડ નાખ્યું અહીંયા. હવે મારો મગજ જાહે તો. હા તો ભાઈ મારો મગજ જાહે હો. તો તું પહેલા માથું તને ફોડી ડાળી નાખી દે. તો. હા તો આમ નમ નહીં બેહું હું તે કાઈ. હુંય સડાવી દે બે ચાર. ના પાડીને નથી જવાનું. હવે આ ઘરમાં કોઈ વાત કરતા નહીં, શહેરમાં જવાની. બરોબર? મહેરબાની કરીને કહી દઉં. જવાનું છે કે નથી અરે જવાનું? ના રે ના, ઈ મૂર્ખો છે. હું કઈ થોડો મૂર્ખો છું. શહેરમાં જવાનું છે એટલે જવાનું જ છે. આ હજી ઊભા ઊભા તમે છે ને થાંભલો બનીને જોયા જ કરજો. કાઈ ન બોલતા. ભલે બે ભાઈઓ કપાઈ મરે, તમારે શું? તમારે તો તમારી જીદ પૂરી થાવી જોઈએ. અરે સૂટ આપો ને એકવાર, હમણાં બંનેને બતાવી દઉં. હા તો આપી દ્યો ની છૂટ એટલે ખબર પડી જાય કે કોનામાં કેટલી તાકાત છે. તને શું લાગે છે તું જ કઈક કરી લે એમ? એ બસ, બહુ થયું. કેટલા દાડાથી હું આ સાંભળું છું, પણ બસ કોઈ પોતાની જીદ છોડતું નથી. એક કે શહેરમાં નથી જાવું અને બીજો કે ગામડું નથી મૂકવું. હું માંડ્યું છે આ બધું? આ તો કોણ ખોટું છે આમાં? તું ખોટો છે. તમે લોકો હાવ ખોટા જ છે.
હવે ખોટા સહી તો ખોટું જ બનીને રહેવું છે. અમારે શહેરમાં જવું છે ને અમારે અમારા ભવિષ્યનું વિચારવાનું થાય છે. બાકી જેને નો જવું હોય ને આઈના નાના પડ્યા રહીને મરી જાય, અમારે કાંઈ લેવા દેવા નહીં. એ હારું તો હા તો શહેરમાં તો છે ને અમારે જવાનું જ છે. હા એ હારું બાંધી લીધું બધાએ. સાંભળો, જેને શહેરમાં જાવું છે ને એને હું દઈ દઉં. જાઓ તમે શહેર ભેગા થાવ. જેને આઈ રહેવું હોય ને એ આઈ રહે. અને તમારે બધાને જાવું હોય ને તોય તમે જાઓ. હું એકલી મારું ખોરડું હાસવીને બેહી રહી. બસ આને ગામડાનું આ એક ખોયડું ચાલીને પડ્યું રહેવું છે. તમારે શું કરવું છે? અહીંયા ને અહીંયા રહેવું છે, આમની યાર માથાકૂટ કરવા, નહીંતર હવે હું થાકી ગઈ છું. અરે કીધું તો છે, આપણને આપણો ભાગ આપી દે એટલે આપણે શેર ભેળા. બાકી આપણે અહીંયા કાંઈ રહીને મરવાનું થતું નથી. શોખું જ છે. હા તો કાલ અમારો જે ભાગ થતો હોય ને ઈ પાડી દેજો, અને આમને અહીંયા મરવું છે ને તો મરવા દ્યો. તમારે હા. અહીંયા રહેવું છે. હા તો અહીંયા જ રહેવાનું હોય ને. મેં કીધું શહેરમાં જવાનું. હા તો શહેરમાં જ જવાનું છે ને. ઈ બે શહેરમાં જાય છે તો આપણે નથી જવાનું. આપણે નથી જવાનું. લે હા? કેમ? કેમ હું? તું નીકળેલ. તારે જવું છે તમે શહેરમાં? ક્યાં છો? હા તો જાવું જ હોય ને. તાર પિયર ઉપડ્યા. અત્યારે જ નીકળ તું. અરે એ લોકો શહેર- કાલ જાહે ને તું અત્યારે જ નીકળ બહાર. શહેરમાં જવાનું નામ લઈએ એટલે હાલ પિયર ઉપર. હું અહીંયા રહેવાનો છું મારી બહાર. આ જેને જવું હોય ને એ નીકળે. હને? અને તાર ભાગ જોતો છે ને, તારો ભાગ તને મળી જાય. આપી દેવાનો ભાગ એટલે નીકળે અહીંથી. કાલ સવારે મળી જાય. બહુ જાઓ તમે શહેરની તૈયારી કરો. કાલ સવારે આનો ભાગ આપી દઈ. એ ભલે જાતો. જાઓ હાલો, તમે. હાલો આપણે એમને જી તડીકા લેવા હોય લ્યો. કામ ખાય પણ ગાડા થોડા ખાય. જોઉં છું કે તું હું ત્યાં શહેરમાં જઈને કેટલું ભેગું કરી લે. અને પછી અહીં ન્યા તકલીફમાં આવે ને પછી અહીં માગવા આવે ને પછી હું એને અહીં આવવા દઉં છું. જો તું તારું શું કરવાનું છે? અહીંયા પડ્યું રહેવાનું છે શાંતિથી કે? હા તો મારા કિસ્મત જ ફૂટલા છે ને તો અહીંયા જ પડી રહી ને. બસ જાઓ કામ કરો. કરશું જ ને. ઈ જ લખ્યું છે, બીજું કાંઈ લખ્યું નથી. પણ હારે મોઢે કામ કરજો. આવું ડાચું જોઈ નહીં મને. હા હવે બેયનું સાંભળવાનું રહ્યું. મા દીકરા બે માથે ચડીને બેસશે હવે. બેટા તારા વાળી કહેતી હોય તો તુંય વયો જા ને. ન જાવું મારે. આ તમારે જાવું હોય તમે બે ઉપડો. હું અહીંયા તમારે હાટું રહું છું ને તમે પાછા હજી મને મોકલો છો. બેટા તારી બાયડીને અરે પડી રહે અહીંયા. મારે નથી જવું શહેરનો. મને મોહ નથી જરાય.